વૃંદાવી પિચકાર સુદેવશી સુગતપા શરીરાજ્ઞાવધ સુસંજમ યાત્રા નિર્ભો છોજી સ્વામી સાતા છેજી સોજી ઈચ્છાકરણ સંદિશા ભગવાન અબોઠ્યમી અવિંકર દેવસ્યમ આમેવ ઈચ્છમ દેવસ્યમ જગતીજી અપત્યમ પરપત્યમ બતે પાણે વિનય વેવ ચાલાવી સલાવ ઉચાસણે સમસણે અંતર પાસે ઉરી વસે જગતીજી મધ્ય વિનય પરિણમ સુમમાં વૈરમાં તુભે જણ આમને જેમ તો સમિચ્છામિ પરમ ઈચ્છામિ માનકો મધ્યમ જન્મ જય સિયાય કરુણા સુખસાગરે ઈચ્છામિ માનકો મધ્યમ જન્મ જય સિયાય કરુણા ઈચ્છા કરણ સંધિ સભગવાન વાયના સંધિ સમ ઈચ્છામિ માનકો મધ્યમ જન્મ જય સિયાય કરુણા ઈચ્છા કરણ સંધિ સભગવાન વાયના ઈચ્છામિ માનકો મધ્યમ જન્મ જય સિયાય કરુણા ઈચ્છા કરણ સંધિ સભગવાન વાયના પસાર ના વાત પડી નમો સિદ્ધાનંદ નમો આયર્યાણામ નમો વજ્જાયાણામ નમો દોય સર્વસાવણમ એસો વંચનમકારો સર્વપાવપણાશનો મંગલાણં ચ સવ્યેસીં પરમં હવૈ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમા પ્રભો મંગલં સ્થૂલભદ્રાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલં સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ તસ્मै શ્રી ગુરુવે નમઃ આગમોદ્ધારકર્તારં શૈલાનિસપ્રબોધકં ધ્યાનસ્થસ્વર્ગतं येन ધ્યાનસ્થસ્વર્ગतं નમે સૂરીમાનંદસાગરં સૂરીં દર્શનસાગરં ચરણાંબુજે ભક્તો વસે હૃદયાંબુજે પરમાત્મા કરકમળમાં શાસ્ત્રો વસે મુખ કમળમાં સારતા નેત્રાંબુજે નિર્વિકારતા નવકારના વિકમળમાં આનંદ સાગર સૂરિ ચરણે ભાવે કરું વંદના આનંદ સાગર સૂરિ ચરણે ભાવે કરું વંદના આનંદ સાગર સૂરિ ચરણે ભાવે કરું વંદના. નમો બુદ્ધાય. મહામહિમાવંત પરમ કલ્યાણકારી ઉત્તમ એવા પર્યુષણ મહાપર્વનો આ પ્રથમ દિવસ, જેના અંદર 5 કર્તવ્યોનું વર્ણન કરવાનું હોય છે. આ કંઈ માત્ર 5 કર્તવ્ય પર્યુષણના જ છે એવું માનવાની જરૂર નથી. ખાસ કરીને પર્યુષણ પર્વ આવે ત્યાં સુધી એ 5 કર્તવ્યોનું આપણા જીવ દ્વારા પાલન થઈ જાય એ ઉદ્દેશ્યથી આ કર્તવ્યો હોય છે કે કદાચ આપણે 360 દિવસોમાંથી બીજા જે 355-57 દિવસ જે છે એ દિવસો દરમિયાન આ કર્તવ્યોનું પાલન કરવાનું રહી ગયું હોય, ચૂકી ગયા હોય, તો છેલ્લે સંવત્સરી પ્રતિક્રમણમાં આરાધના કરતાં પહેલાં, સકલ સંઘને કમાવતા પહેલાં આ મારા 5 કર્તવ્યો અદા થઈ જાય. પહેલા કાળની અંદર આ અષ્ટાનિકાના પ્રવચનોની વિધિ નથી, માત્ર 5 જ દિવસના પર્યુષણ. કેટલા પર્યુષણા કલ્પ કેટલા દિવસનો છે? 55 કલ્પમ જેને કહેવાય
એના જે માત્ર 5 જ દિવસનો છે, પણ તે પછી પરંપરાગત આવનારા શ્રવણ ભગવંતો દ્વારા એના અંદર 3 દિવસ એડ કરીને અષ્ટાનિકા મહોત્સવ કરી દીધો. આખા વર્ષની આ જૈન શાસ્ત્રની અંદર 6 અઠ્ઠાઈ આવે. કેટલી આવે છે? 6. કઈ આવે છે? 2 હોળી, 3 ચોમાસી, 3 ચોમાસી, 2 હોળી, 1 પર્યુષણ. પર્યુષણની 28. 6 અઠ્ઠાઈ થઈ. કેટલી થઈ? આ 6 અઠ્ઠાઈની અંદર 2 શાશ્વત અઠ્ઠાઈ છે. જે હોળીની 28 છે, શાશ્વત 28 છે. એમાં પણ 1 દિવસ એડ થયો ને 9 પદની હોળી થઈ. શું થયું? બાકી અષ્ટાનિકા છે. એ શાશ્વત અષ્ટાનિકાના દિવસોની અંદર જે દેવલોકના દેવો છે એ હંમેશાને માટે નંદીશ્વર વગેરે દ્વીપોની અંદર, અરુણવર દ્વીપોની અંદર જ્યાં જ્યાં શાશ્વતજીની પ્રતિમાઓ છે એનો અષ્ટાનિકા મહોત્સવ કરવા માટે જતા હોય છે. એક એમનો આચાર હોય છે. એટલે એ 2 પર્વને શાશ્વત પર્વ કહે છે. ચાહે મહાવિદ્ય ક્ષેત્ર હોય, ચાહે રથ ક્ષેત્ર હોય, ચાહે ભરત ક્ષેત્ર હોય. જે 15 કર્મભૂમિ કહેવાય, જેની અંદર તીર્થંકર પરમાત્મા વગેરે જન્મ લેતા હોય, જેની અંદર ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરે થતા હોય, જેની અંદર શ્રવણ ભગવંતો વિચરણ કરતા હોય, કેવલી ભગવંતો વિચરણ કરતા હોય, એવી જે ભૂમિ કહેવાય એને કર્મભૂમિ કહેવાય. શું કહેવાય છે? એ કર્મભૂમિની અંદર આ શાશ્વત પર્વ મનાવવામાં આવે છે. કમ્પલસરી હોય જ. આ પર્યુષણ એ શાશ્વત નથી. પર્યુષણ માત્ર આદિનાથ પરમાત્મા અને મહારાજ સાહેબ ભગવાનના સમયની અંદર પર્યુષણ કલ્પ હોય. બાકીના શેષ તીર્થંકરોના સમયની અંદર આ પર્યુષણ કલ્પ નથી હોતા. એમને 5 પ્રતિક્રમણ પણ ના હોય. એમને પાપ લાગે એ સમય પ્રતિક્રમણ કરી લે. એમના માટે આ કલ્પ, એ બધું કલ્પસૂત્રની અંદર આવશે. પણ હવે આ 5 દિવસની પૂર્વ તૈયારી અને છેલ્લો 6ઠ્ઠો દિવસ ક્ષમાપના સેના માટે કરવાની છે. એનું સ્વરૂપ આજ સુધી સમજાયું છે ખરા? નિચામી દુકડમ કહી દે છે. પર્યુષણ પહેલા કરવાનું નિચામી દુકડમ કે પર્યુષણ પછી કરવાનું? સંવત્સરી પ્રતિક્રમણ પહેલા. સંવત્સરી પ્રતિક્રમણની અંદર પક્કી ખામણા આવે. સંવત્સરી સંવત્તમ દિવસે ભણિસામી. શું? અથવા તો અત્યારે પ્રત્યેક કામણા ખામીએ ત્યારે સકલ સંઘને મિચ્છામી દુકડમ. દેટ ઇઝ ધ ફર્સ્ટ મિચ્છામી દુકડમ ઓફ ધ યર. એના પહેલા ન કરાય, દોષ લાગે. કેમ દોષ લાગે? કોઈ પણ કસાય 1 વર્ષથી વધારે જાય એટલે એને અનંતાનું બંધી કક્ષાનો થાય. કયા થાય? એ ન થાય એના માટે દર વર્ષે એ સમય એની ક્ષમા કરવાની. તમે આજે પહેલાં કરી લીધી, બીજા દિવસે પછી બીજી વખત તમે એને સંવત્સરી પછી ખમાવો અને તમારો એના પ્રત્યેનો જે કસાય છે કેવો થઈ જાય છે? એ અનંતાનું બંધીની કેટેગરીનો થઈ જાય છે. તમારા સમિત્વ ગુણનો ઘાતક બની જાય. શાસ્ત્રની રૂઢિ પ્રમાણે પક્કી ખામણા જ્યાં સંવત્સરી પ્રતિક્રમણ સમાપ્ત થાય ત્યાં આગળ પક્કી ખામણા ખામી અને પછી દિવસી પ્રતિક્રમણ કરે. એટલે ક્ષમાપણા કરીને પછી દિવસે પ્રતિક્રમણ. સકળ સંઘને ખામીએ. સંવત્સરી પરિક્રમણ કરીએ, સકળ સંઘને ખામીએ. એનો મતલબ શું? પહેલા ખમાવાનું કે પછી કમાવાનું? લગભગ અત્યારે ઊંધી વિધિ ચાલે છે. ગઈકાલથી ચાલુ થઈ ગયા બેસો બધા. સંવત્સરી મિચ્છામી દુક્કડમ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ. ગઈકાલથી ચાલુ થઈ ગયું. એ જ કહું ને, ગઈકાલથી ચાલુ થઈ ગયું. અણધડ નીતિ ચાલે. શાસ્ત્રીય પરંપરા પક્કી સૂત્ર વગેરેની અંદર તમે જોવા જાઓ, જ્યાં જ્યાં પ્રતિક્રમણની વિધિ આવશે ત્યાં જોશો ખામણા ક્યારે ખામા, મતલબ મિચ્છામી દુક્કડમ, પાક્ષિક મિચ્છામી દુક્કડમ, મારી સંવત્સરી મિચ્છામી દુક્કડમ ક્યારે કરવાનું હોય છે? જ્યારે સંવત્સરી પ્રતિક્રમણ તમારું પૂર્ણ થાય એટલે તમારું એ વર્ષ પૂરું થઈ જાય. વર્ષ પૂરું થયા પછી એ વર્ષ દરમિયાન લાગેલા અપરાધોને હું ખમાવું. એનો મતલબ શું આપનું થાય? કહેવાય ને સંવત્સરી પ્રતિક્રમણ પત્યા પછી બધાને મળીને મિચ્છામી દુક્કડમ કહેવાય. હા, હવે ઘણી વખત પ્રવચનમાં સાહેબ કહ્યું કે સંવત્સરી પ્રતિક્રમણ કરતા બે પહેલા મત કમાવી ચાલે લેવાનું. છે. બે મત અત્યારે ચાલે છે. જે છે એ હકીકત છે કે પ્રતિક્રમણ જ્યાં સુધી તમે ક્ષમાપના ન કરો ત્યાં સુધી તમારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય. બરાબર છે? એ કયા એંગલથી થાય? ગયા વર્ષે તમે પ્રતિક્રમણ કર્યું છે, આટલા સુધી એના પછી આજ સુધી આ પ્રતિક્રમણ કરતા
હજુ સુધી તમે ક્ષમાપણા કરી નથી તો ગયા વર્ષનું પ્રતિક્રમણ તમારું અશુદ્ધ રહ્યું, શુદ્ધ ના રહ્યું. એટલે ક્ષમાપણા પ્રતિક્રમણ કર્યા પછી હંમેશાને માટે આ નિયમ છે. શાસ્ત્ર પાઠ આ જ કહે છે. ભલે અત્યારે વર્તમાનમાં ગમે તે પ્રકાર ઘણા મહાત્માઓના પણ વિડીયો આવે છે, એમાં પણ એમ લખી એમ બોલે છે કે પક્કી પ્રતિક્રમણ સમસ્યા પ્રતિક્રમણ કરતાં પહેલાં આપણે કમાવી લેવું જોઈએ, પણ એ રીતિ બરાબર લાગતી નથી. શાસ્ત્રીય પાઠના હિસાબે બરાબર લાગતી નથી. ભલે પરંપરાના હિસાબે ચાલતું હશે, પરંપરાના હિસાબે ત્યારે ચાલતું હશે અને ચાલે છે. શાસ્ત્રીય રીતિ તો શું કહેવાય છે? ચોમાસાનો પ્રારંભ ક્યારે? ચાતુર્માસનો પ્રારંભ પ્રતિક્રમણ કર્યા પહેલા કે પછી? ચોમાસી પ્રતિક્રમણ કર્યા પહેલા કે પછી? અમારે બધા નિયમ ક્યારે લાગે? પછી પ્રતિક્રમણ પૂરું થાય. ચોમાસી ચૌદસના દિવસે સવારે દીક્ષા અપાય કે ન અપાય? અષાઢ ચૌદસના દિવસે અપાય. વિહાર કરાય કે ના કરાય? કરાય. જ્યાં સુધી અમે પ્રતિક્રમણ નથી કરતા ત્યાં સુધી વિહાર કરાય. અને લાગે ક્યારથી? પ્રતિક્રમણ પછી. હા, તો હવે આ સંવત્સરી લાગશે ક્યારથી? એ તો પેલો તો છેલ્લો દિવસ છે. તમે પ્રતિક્રમણ જે કરી રહ્યા છો ને એ તો આખા વર્ષનો કયો દિવસ છે? સંવત્સર દિવસ એટલે શું? એનો મતલબ શું છે? સંવત્સર દિવસનો મતલબ શું? વાર્ષિક દિવસ. ટેક્સ પે કરવાના ડે હોય તમારે, એન્ડ ઓફ ધ યર. શું કહો છો તમે? એટલે એ 1 એપ્રિલ ગણાય કે 31 માર્ચ ગણાય? એન્ડ ઓફ ધ યર. 31 માર્ચ. નહીં તો પેનલ્ટી લાગે. ત્યાં સુધીના બરોબર શું લાગે? એટલે આ સંવત્સરી તમારી પૂર્ણ થઈ ગઈ. હવે તમે મિચ્છામી દુક્કડમ આખા વર્ષના કરી વાત કરી. તમારું સંવત્સર સુધીનો મિચ્છામી દુક્કડમ પૂરો થઈ ગયો. હવે નવી દિવાળી નવો લાવો. પછી આવતી સંવત્સરી જ્યારે પ્રતિક્રમણ થાય એટલે તમારે મિચ્છામી દુક્કડમ કરી દો એટલે તમારી ક્ષમાપના શુદ્ધ થઈ. લોજિકલી સમજવા જોઈએ તો પણ આ જ વસ્તુ વધારે બેસે છે. અને શાસ્ત્રીય પાઠોના હિસાબે પણ આ જ વસ્તુ વધારે બેસે છે. એ શાસ્ત્રો કેટલા ભણ્યા અને શું ભણ્યા રામનારાયણ. પણ જે પરંપરા ચાલી આવે છે પરંપરાના હિસાબે આ તો અઠવાડિયા પહેલાંથી ચાલુ થઈ જાય. હવે તમે વિચાર કરો, આજે તમે કોઈની મિચ્છામી દુક્કડમ કીધું અને પછી બીજા વર્ષે તમે મિચ્છામી દુક્કડમની સમસ્યાના દિવસે કહો છો અને 1 વર્ષ ઉપરાંત તમારો કસાય નીકળી ગયો. કેટલા વર્ષ નીકળ્યો? કેટલો ટાઈમ નીકળ્યો? એટલે અનંતનું બંધની કેટેગરીમાં જતો રહે. અને તમારા અંદર જે રહીશું એ સમજતા હોય ને કદાચ હોય તો એ પણ એનો ઘાત થઈ જાય. યાદ તો નથી મેં કોને ક્યારે કર્યું. એવું તો નહીં ને કે પેલો ગયા વર્ષમાં બાકી રહી ગયું તો તે પહેલા માંગી લો એમ કરીને. નવા વર્ષમાં આખા વર્ષમાં તો જે પાપ કર્યો તો સ્વાભાવિક છે જે કંઈ મિચ્છામી માંગવાનું છે. પણ ગયા વર્ષે પ્રતિક્રમણ કર્યા પછી મિચ્છામી વ્યાજ ભરવું પડે કે ના ભરવું પડે? હા, વ્યાજ ભરવું પડે કે ના ભરવું પડે? બધું જ ભરવું પડે. પેનલ્ટી લાગે, વ્યાજ નહીં, પેનલ્ટી લાગે. પેનલ્ટી ભરવી પડે કે? પેનલ્ટી ભરો છો? નથી ભરતા ને? બસ એમાં પેનલ્ટી હોતી નથી. એટલે એનો એક જ ફિક્સ સમય હોય. આપણી ઈચ્છા અનુસાર શાસન ક્યારેય સ્વેચ્છાથી ચાલતો નથી. યદ ઈચ્છાથી શાસન ક્યારેય ચાલતું છે સત્ર અનુસાર છે તો સાહેબ આ તો સમજો એ આગળના પાઠો બોલે છે, શાસ્ત્રના પાઠો બોલે છે. બોલે છે તો આ ફેરફાર કરવો જ ન જોઈએ ને. મારે તેમ કહું છું. પણ ભલે ફેરફાર હોય તો પછી ફેરફાર કોણ કરે છે? જેણે તમારી અનુકૂળતા ફેરફાર થાય છે. મહાત્માએ કીધું હશે તો કર્યો છે ને. એમ તો કેવી કરે? મહાત્મા શું કહે? બે મત ચાલે છે વાત. મેં કીધું તો 2 મત ચાલે છે. બે મત ચાલે છે એટલે જ કોઈ એમ માને છે કે સંવત્સરી પૂર્વે કરો તો સંવત્સરીના પ્રતિક્રમણ કરતા એક્ઝેક્ટ પહેલા કરો. તમે પરુષના પહેલા દિવસે કરવાનું ક્યાં વિધાન? કદાચ એમ માનતા 2 મત હોય તો ગયા વર્ષનો નિકાલ તમે કરીને પછી નવું વર્ષ ચાલુ કરો સંવત્સરી પ્રતિક્રમણ. એ સંવત્સરી પ્રતિક્રમણ નવા વર્ષનું છે કે જૂના વર્ષનું છે? મારું જે પણ મત પ્રકાશિત જે પણ વાત એ માનતા હોય કે સંવત્સરી પ્રતિક્રમણ પહેલા કરવાનું છે. એમ પ્રતિક્રમણ એમ કહેવામાં છે કે અત્યારે લગી હવે જે પ્રતિક્રમણ કરીને અત્યારે હું શુદ્ધ થઈ જઈશું ને એટલે મારું પ્રતિક્રમણ એટલે એટલા માટે મિચ્છામી માંગી લઉં છું. અને આ તો નવા વર્ષ સુધી પ્રતિક્રમણ પાછું કરવાનું. નવા વર્ષમાં પાપ તો કરવાનું જ નહીં પાછા કે ભૂલ ચૂક તો થવાની જ છે. નવા પહેલા પાપ કરો, પહેલા પ્રતિક્રમણ કરો કે પહેલા પાપ કરો? આપણે એમ તો સાચું છે, ખોટું નથી. આયસિત પાછળ છે. પહેલા પાપ કરાય કે પહેલા પ્રતિક્રમણ પહેલા કરાય? પાપ કરાય પછી પ્રાયશ્ચિત. તમને ખબર છે તમે આખા વર્ષમાં કયા પાપ કરવાનો છો? એનું પ્રાયશ્ચિત પહેલા કેવી રીતે કરી શકો? આ તો એન્ડ ઓફ ધ યર છે. શું છે? લોજિકલી એન્ડ ઓફ ધ યર. એન્ડ ઓફ ધ યર ક્યારે થાય? સંવત્સર ક્યારે પૂરું થાય? સંવત્સરી પ્રતિક્રમણ જ્યારે તમે કમાયું 4 પાક્ષિક ચામડા થઈ ગયા સંવત્સરમ સંમતમ, બસ અહીંયા તમારું સંવત્સર પૂરું થઈ ગયું. હવે તમે મિચ્છામી દુક્કડમ કરી શકો.
એના પહેલાં ના કરીશું. તો આપણે એમાં સતત સમને મિચ્છામી દુક્કડમ બોલીએ છીએ તે ત્યારે આવી ગયું એક બસ ટાઈમ એ જ વખતે એક ટાઈમ પ્રત્યેક કામણા વગેરે આવે એ વખતે કરીશું. આ ફેક્ટ વિધિ છે, એનો કોઈ વિરોધ નહીં કરે. જે વિદ્વાન પંડિત આચાર્ય ભગવાન ગુરુ ભગવંત હશે આ વસ્તુનો ક્યારેય વિરોધ નહીં કરે. હું જાહેરમાં બોલું છું, આ બધા વિડીયો બધામાં જવાના છે. પણ એમની સબ્જી તો પણ આ જેણે પણ જે મહાત્માએ કર્યું હતું મહાત્માએ નથી કર્યું, આ બધું પરંપરાથી ચાલી આવ્યું છે. હે ને આ ફેરફાર કોઈ મહાત્મા ફેરફાર કરે જ નહીં, કોઈને રાઈટ નથી. તમારી અનુકૂળતા એ બધી વસ્તુમાં ફેરફાર થાય છે. મહાત્મા ફેરફાર નથી ગુનેગાર કરતા. છીએ સાહેબ. તમે કાંઈ જ નથી કરતા, એના માટે કંઈક કરો, એના માટેનું આ વિધાન હોય છે. એમ તો સંવત્સરમાં આષ્ટાનિકા દિવસ છે, 8 દિવસ તમારે ઔષધ કરવાના છે. કરો છો? મહાત્મા તો એ પણ કહે છે કરો. મહાત્મા તો કઈ 365 દિવસ હોટલનો ત્યાગ કરો. કરો 8 દિવસના 8 કલાક કરો તો એ સબ્જી ઘણું તો કહેવાય. કહું છું, મહાત્મા તો ઘણું કહે છે, બધું કરીએ જ છે. જે મને અનુકૂળ આવે મારે આચરવાનું. આ અગત્યની વાત છે. જે મને અનુકૂળ આવે એ મારે આચરવાનું. પછી મહાત્માને દોષ કેમ દેવાનો? તો પાક પછી કીધું હોય તો પછી શું થયું? તમને અનુકૂળ આવે એવું ન કહીએ તમે પાછો વિરોધ કરો. અમારે તો સૂડી ને વચ્ચે સોપારી. સૂડી બની કેવી છે? તીક્ષ્ણ ધારવાળી. જરા કડે તો સોપારી કટકા થઈ જાય એવી છે. હવે શું કરવાનું? અમારે સાધન રહેવું પડે કે ના રહેવું પડે? પણ તો કહેવાય તો નહીં ને. બસ ભલે વાત બરાબર છે પણ કહેવાય તો નહીં ને. તો શું નહીં કહેવાય? કે આ પહેલાં મિચ્છામી માંગી લે. કે છે જે કે છે એને જેને કહેવાનું. એની ધારણા અલગ અમે છે, એ પ્રમાણે કરતા એમનું મત નથી. ચલાવે છે. આપણે બરાબર છે. આપણે અમે જે point- જે છે બધું શાસ્ત્ર પાઠ સાથે તમને શુદ્ધિપૂર્વક point of view બતાવીશું. જો છે બરાબર છે, ખોટું નથી એમાં કંઈ. પણ વસ્તુને સમજવી જરૂરી છે. જી કેમ કે હું શેના માટે ઉપસ્થિત થયો છું? સૌથી પહેલો પ્રશ્ન મારો આ છે. સાહેબ એમાં એવું છે મારે અંતઃકરણપૂર્વકના મારા બધા અપરાધોને ખમાવવા છે. એટલા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું. તો ક્યાં સુધીના અપરાધો હોય? પ્રતિક્રમણ પહેલાં સુધીના, સંવત્સર પૂરું થયા પછીના ત્યાં સુધીના હોય કે થોડું ઘણું પણ સંવત્સર બાકી રહે ત્યાં સુધીના હોય. દેશોન સંવત્સર મિચ્છામી દુક્કડમ આપણે કહેતા નથી. શું કહીએ છીએ? સંવત્સરી મિચ્છામી દુક્કડમ. દેશોન એટલે કંઈક કલ્પ હોય, એટલે 2-4 કલાક, 2 ઘડી 4 ઘડી ઓછું થઈ એને દેશોન કહેવાય. એવું મિચ્છામી દુક્કડમ કરી કે સંપૂર્ણ સંવત્સર મિચ્છામી દુક્કડમ કરીએ? સંપૂર્ણ. સ્વાત નથી. એટલે હવે આપણે બીજો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. જી આ વાત પ્રમાણે કોઈ સવાલ એટલે સાહેબ એ પાઠ ઉપરથી એ અપેક્ષા કીધું હોય કે લાંબા ગાળાનું વેર જે રાખીને બેઠા હોય ને તો એ કે તમે તો અપેક્ષા- પણ શું છે બોલ પહેલા તો આ હાઉ જમાનો મેની ફિંગર્સ ઇન ધીસ હેન્ડ? કેટલી છે? બધી સરખી છે? કઈ મોટી ને કઈ નાની બતાવો. એનું ડિસાઇડ કોઈ કરી આપશે? કોઈ? ના નથી. એકથી એક નાની તો પેલી બીજી મોટી. કોઈની અપેક્ષા કોઈ નાની છે, કોઈની અપેક્ષા કોઈ મોટી છે. કોઈ મહાત્માનો કહેવાનો આશય આ છે, કોઈ મહાત્માનો કહેવાનો આશય આ છે. આચાર્ય ભગવંતની અંદર એમના એક સ્તોત્રમાં લખેલું છે, એમને એક શ્લોકમાં લખેલું છે, સિદ્ધ આચાર પૂર્વક થકી નહીં, શુદ્ધ પ્રરૂપણા ગુણ થકી આચાર સૂરી સમજે કહેવાય. પ્રરૂપણા શુદ્ધ હોય. તમે એને કયા એંગલથી લો છો એ તમારો મત છે. પ્રરૂપણા ક્યારે પાઠ પરથી થતી પ્રરૂપણા ક્યારે અશુદ્ધ ન હોય, કારણ કે જરાક પણ એક પણ અલ્પ શુદ્ધિવાળી પણ પ્રરૂપણા કરે અનંત સંસારી થાય. કેમ કે એનું ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કહેવાય. શું કહેવાય? જી પંચપ્રસ્થાને કરી આત્મા, એ બધી આનો દુઓ છે આચાર્ય પદનો. કેમ એના માટે બતાવ્યું હતું? મારી આરાધના શુદ્ધ હોવી જોઈએ, બસ મારો એટલો મત છે. કોણ શું કરે છે એ મારે કંઈ લુકઆઉટ કરવાનું નથી, મારે જોવાનું પણ નથી હોતું. અહીંયા શેના માટે ઉપસ્થિત થયા છીએ? હા, તમને 8 દિવસ સમાપના વિશે મહાત્મા સમજાવે છે કે તમારે શુદ્ધ થઈ જવાનું છે. સમસ્યાની પ્રતિક્રમણ પહેલાં તમારે ક્ષમાપનાને સમજી લેવાની છે, ધારણા કરી લેવાની છે. દૂર તમે જઈ શકતા નથી, કોઈ મળ્યા એની સાથે તમે ક્ષમાપના કરી લો છો, પણ સાચી ક્ષમાપના તો ક્યારે થાય? ધારો કે કોઈ બોમ્બેમાં રહેતા હોય પણ તમને પરીક્ષાના પહેલા દિવસે મળ્યા છે, એક એક્ઝામ્પલ તौर પર તમને સમજી છે મહાત્મા કેમ શેના આશયથી કહેતા હોય છે કે તમે રૂબરૂ મળી ગયા છે, તમે ક્ષમાપના કરી. પણ રિયલ ક્ષમાપના ક્યારે કરવાની છે? એ તો એક પ્રતિક્રમણ કાચું બિલ છે ને એક પાકું બિલ છે. શું છે? એક કાચું બિલ છે જે તમારા પાર્સલમાં આવતું, એક પાકું બિલ છે જે તમારી પાસે ડાયરેક્ટ પોસ્ટમાં આવતું. ફરક પડે, બે વસ્તુમાં ફરક પડે છે. બંનેનો ભાવ સરખો
બંનેની લાગત સરખી હોય ના હોય, કારણ એ તમારા માટે શું છે, એક વસ્તુ કહેવાય ને કે એસ્ટિમેટ હા ફર્સ્ટ એડિશન ને સેકન્ડ એડિશન સમજી લો આપણે એવા ટાઈપનું આ છે કે તમને રૂબરૂ મળ્યા છે તો જ્યાં સુધીનું તમને ખબર છે ત્યાં સુધી ખબર. હવે એક સમાપના કર્યા પછી 8 દિવસમાં પાછું તમને એના પ્રત્યે વેરી વિરોધ નહીં થાય એ વર્ષ દરમિયાન હજુ કરંટ યર છે, થાય કે ન થાય? એટલે કમ્પ્લીટ ક્યારે કરવાનું પછી? છેલ્લા દિવસે. હવે જો ઊભો રહે તો અનંત સંસાર અનંત કાર્ય અનંતાનુબંધી થઈ જાય. હવે જો ક્ષમાપણ ના કરો તો શું થાય? અનંતાનુબંધી કશાય થઈ જાય. એટલા માટે કરીને આ શુદ્ધ પ્રરૂપણા થકી જો સમજવામાં આવે તો જ્યારે પણ આપણે સમસ્યા પ્રતિક્રમણ મિક્ષામી વિક્રમ આપણને દેવાનો અવસર આવે છે સકળ સંઘને ક્ષમાવાનો, બસ એ સમયમાં તમારું આ રિયલ ત્યારે બધા પાપોને યાદ કરી પુણે ખાચરે આગા પાછા 14 રાજલોકના કોઈ આંતરા પાથળામાં પણ રહેલા હોય ને બધા ખેંચી ખેંચી લાવી દેવાના કે આટલી છે આટલા દિવસ સાથે આટલો અપરાધ થયો છે, બધાને ક્ષમાવો. એ બધું યાદ કરવા માટે તમને બતાવવામાં આવે છે. મહાત્મા શું કહે? પ્રભુના શા માટે કરે છે? યુ સ્ટીલ રિમેમ્બર ધીસ. તમે એને યાદ કરી લો બધું. શું છે? રેકોર્ડ તમે બધું રાખો. બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જઈએ એટલે શું તમારી પાસે કેટલી વસ્તુ પહેલાં મંગાવે, કેટલા ડોક્યુમેન્ટ્સ મંગાવે? તમારા બધા ડોક્યુમેન્ટ તમે ફૂલ ફિલ કરી દો, પછી છેલ્લે સાઇન થઈ જાય, તમારું એકાઉન્ટ ખોલી દો. એટલે જેટલા વ્યક્તિ છે કે મને આના પર ત્યાં છે એ વખતે છેલ્લા સમય યાદ ના આવે અને તમે એને યાદ કરીને શું કરો છો? એને સંગ્રહિત કરો છો અને છેલ્લા સમયે આ દરેક અપરાધને ખમાવો છો. પછી શુદ્ધ થઈ ગયું. પછી નવા વર્ષે પાછું નવું તમારું ચાલો. એક વખત તમારું ખાતું નીલ થઈ ગયું. ક્ષમાપના શાના માટે કરવા જોઈએ? ક્ષમાપના કેમ જરૂરી છે? મન વચન અને કાયાથી જીવ અપરાધ કરતા હોય છે. કાયાથી પણ થાય, મનથી પણ થાય, વચન. મેજોરિટી અપરાધ મનથી થતા હોય છે. વચનથી ક્યારેક સામે આવ્યા હોય કે ઓન ફોન આવ્યા હોય તો થાય, કાયાથી તે એક્ઝેક્ટ સામે આવ્યા તો જ થાય, બાકી ઘણા એવા જીવો હોય છે તમે વર્ષ દરમિયાન ક્યારે મળતા જ નથી પણ છતાં એની સાથે માનસિક અપરાધો ત્યાં કરતા હોય કે ના હોય? ઘણા એવા પણ હોય છે જે દુનિયામાં હયાત જ નથી છતાં પણ એના પૂર્વના એના બધા દોષોને વિચારી એના પ્રત્યે આપણને અબહુમાન વગેરે થતું હોય છે. આપણે એના પ્રત્યે તિરસ્કાર ભાવ ઉત્પન્ન થતો હોય છે. આપણે એના પ્રત્યે એમ કહેવાય કે કલુષ પરિણામ ઉત્પન્ન થતા હોય છે. વ્યક્તિ તો છે જ નહીં અત્યારે, કઈ ગતિમાં છે મને ખબર નથી. એ બધા માનસિક અપરાધો છે. એટલે વાચિક અને કાયિક અપરાધોની જે છે એની અસર ઓછી થાય, માનસિક અપરાધોની અસર વધારે થાય છે. એટલે તો કહેવાય છે કે મનથી કોઈનું અશુભ ચિંતન નહીં કરવા. આ તો મનુષ્યની વાત કરું છું. એક ઘરની અંદર એક નાનો પૌધો ઝાડ એને કહેવાય ને નાનો આપણે છોડવો તમે રોપ્યો હોય, રોજ એની સામે ચાપકું લઈને જાઓ, આજે કાપી નાખીશ, 4 દિવસ જાવ કરમાઈ જશે. તમારી મનોવર્ગણાના પુદ્ગલો એના પર અસર કરે છે. તમે બોલતા નથી, મનમાં બોલો છો. એને ડર છે, એને કંપ છે, એ હલવા માંડશે કે મને કાપી નાખશે. એનામાં પણ જીવ છે. શું છે? એનામાં પણ સંજ્ઞા તો છે, ભય સંજ્ઞા એના અંદર પણ પડેલી છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, 4 સંજ્ઞા સંસારના તમામ જીવમાં ઓછી વધતી હોય. કોઈમાં કઈ સંજ્ઞા વધારે, કોઈમાં કોઈ સંજ્ઞા વધારે હોય એટલે એ ડરે. માખીને શું ખબર પડે છે કે મને મારવા આવે છે, તમે આ વાત તો ઉડી જશે. કેમ ઉડી જાય છે? એને પણ ભય સંજ્ઞા સતાવે છે. ક્યાંક સપાટામાં આવી ગયા આપણે તો બારે રામ પૂરા થઈ જવાના છે એટલે એ ભાગે. જીવ માત્રની અંદર સંજ્ઞા પડેલી છે અને ભય સંજ્ઞા તો પ્રાય કરીને દરેક જીવમાં. નરકમાં સૌથી વધારે હોય, એકેન્દ્રિયમાં એનું પ્રમાણ ઓછું હોય, પંચેન્દ્રિયમાં એનું પ્રમાણ વધારે હોય. તો આ રીતે બધી સંજ્ઞાઓ સતાવતી હોય છે. એ સંજ્ઞાની પણ મારા જીવે કેટલા જીવોને આ સંજ્ઞા દ્વારા મેં હેરાન કર્યા છે. એ અપરાધોને કોણ ખમાવે? કોઈને મોઢામાં ગાળ બોલી છે, બેરાપા મારી રહ્યા છે, કોઈ ખોટું ખરાબ કરી લીધું છે. કદાચ મને અફસોસ થાય કે મહાત્માનું પ્રવચન વગેરે સાંભળ્યું હોય, નહીં મારે આટલી ક્ષમાપના કરવી છે તો એ જીવ પાસે જઈને તમે મોટી ક્ષમાપના કરી લેશો.
ચલો હવે આપણા દેહ ભાવ નથી એ વૈમનસ્ય દૂર થઈ ગયું આપણે. પણ જે નાના અપરાધો થયા છે તો સ્થૂલ અપરાધો તમે માફ કર્યા એ કરાવ્યા. જે સૂક્ષ્મ અપરાધો થયા છે એટલે જ તો કહેવાય છે કે મન વચન કાયાએ કરી ઈચ્છા વિક્રમ. એનો અર્થ છે શાસ્ત્રકાર ભગવંતો એમને એમ શબ્દો ક્યારે મૂકતા જ નથી. મિચ્છામી દુક્કડમનો અર્થ શું? આટલા વર્ષોથી કરો છો ને જીવનભાઈ? અર્થ શું? બોલો કેટલા વર્ષે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ? સમજ ના થયા ત્યારે હા? એનો અર્થ શું છે? થયેલી ભૂલની માફી માંગુ છું. અર્થ શું છે? મનથી થયેલા જે એનો મૂળ અર્થ શું છે એ પણ નથી. મિથ્યા મેં દુષ્કૃતમ. સંસ્કૃત અર્થ શું થાય એનો? મારું જે દુષ્કૃત છે એ નષ્ટ થયું. અર્થ શું છે એનો? મારું જે દુષ્કૃત થયેલું છે તારા પ્રત્યે નષ્ટ થયું એટલે નાશ પામ્યું. એટલે હવે તારા પ્રત્યે મારે કોઈ પણ જાતનો એવો અશુભ ભાવ નથી. એનો અર્થ છે આ મિચ્છામી દુક્કડમના રિયલ અર્થ છે. મિથ્યા મેં દુષ્કૃતમ. દુષ્કૃત એટલે જે પણ ખરાબ આચરણ મેં તારા પ્રત્યે કર્યું છે એ ખરાબ આચરણ મિથ્યા એટલે કે ફોગટ જાઓ એટલે નાશ થઈ જાઓ. કયા કયા આચરણથી કરેલું હોય? મનથી કરેલું હોય, વચનથી કરેલું હોય, ત્રણે રીતે કરેલું હોય. એ મારું જે પણ દુષ્કૃત થયેલું છે, અપરાધ થયેલો હોય. દુષ્કૃત એટલે ગુજરાતી ભાષામાં કહીએ અપરાધ. તારા વિષયમાં જે અપરાધ મારા મન વચન કાયાથી મેં આજ સુધી કર્યા છે એ દરેકે દરેક અપરાધ મારા હવે તારા સંબંધથી નષ્ટ થઈ જાવ. એનો સંબંધ અપરાધોનો સંબંધ તારા મારા વચ્ચે જે રચાયો છે એ આજથી બધો કેવો થઈ જાય? ખતમ થઈ જાય. રિયલ મિચ્છામી દુક્કડમનો અર્થ આ છે. બોલી તો જાય બોલી ચાલે મિચ્છામી દુક્કડમ. આ બોલ્યું મિચ્છામી દુક્કડમ તો ચાલ્યું એટલે શું? બરાબર બોલ્યું તો કે હાથ પગ ચલાવ્યા છે કે મોઢું ચલાવ્યું છે? કોઈ ચલાવ્યું છે? શબ્દો જ્યારે બોલીએ ને શબ્દો બોલતી વખતે એના અંદરના હાર્દની તાત્પર્યને સમજ્યા પછી શબ્દો બોલાય એમને એમ ના બોલાય. ઘણી વખત બોલતાય ના આવડે. એટલે તો 10 વૈચારિક સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે જ્યારે નવો શિષ્ય 80 વર્ષનો શિષ્ય હોય, 8 વર્ષનો ગુરુ હોય, ગુરુ પાસે આવીને કહે છે કમ ચરે કમ ચીટે કમ આસે કમ સહે કમ ભાષણ તો ભંજન તો પાવ મન બંધે. 6 પ્રશ્ન કરે. કેટલા કરે? 6. શેના માટે? કમ ચરે કેવી રીતે ચાલે, કમ ચીટે કેવી રીતે લખો. ઉભો રહો, કમ સહી કેવી રીતે સૂવું, કમ આશે કેવી રીતે બેસવું, કમ ભાષે કેવી રીતે બોલવું, કમ ભૂંજી કેવી રીતે ખાવું. 80 વર્ષના એ શ્રમણ ભગવંત જે નવા જન્મ ગયા છે એને ખાતા ના આવડે, એને બોલતા ના આવડે તો કેમ એ પ્રશ્ન કરે? 10 વૈચારિકના 4થું અધ્યયન છે. મને લાગે 4થા અધ્યયનમાં જ આ વસ્તુ શ્રાવકો પણ એને ભણી શકે. 4 અધ્યયન ભણવાની શ્રાવકને પણ છૂટ છે. તો કેમ એ શિષ્ય એનાથી ઉંમરમાં ઘણા નાના એના પૌત્ર કે સમાન એવા ગુરુ હોય એને પણ એ પ્રશ્ન કેમ કરે? કમ ગુંજન તો ભાષણ તો હું કેવી રીતે બોલું કે જેથી મને પાપ કર્મનો બંધન ન થાય. આ બધી બાબતમાં વિવેક સૌથી મહત્વની વાત બનાવી છે. ચાલવામાં વિવેક, સુવામાં વિવેક, ઊભા રહેવામાં વિવેક, બેસવામાં વિવેક, ખાવામાં વિવેક, બોલવામાં વિવેક, બધામાં વિવેક જરૂરી છે. હું કયા જગ્યાએ કોઈની સામે શું બોલું છું, હું જે શબ્દ બોલું છું શબ્દો મને અક્ષરશ ધ્યાનમાં હોવા જોઈએ કે હું આ શબ્દ એની સામે બોલું છું. કેનું પરિણામ પછી શું આવશે પછી જે શબ્દ બોલાય. આપણે પહેલાં બોલી તો લઈએ પછી અફસોસ આ યાર કેવું બોલવા જેવું. તીર કમાનથી ને શબ્દ જીભથી એકવાર નીકળી ગયા એ પાછા ના આવે.
તલવારના ઘા રૂજાઈ જાય, વાણીના ઘા નથી. કદાચ કોઈ તમને ઝાપટ મારીને જતો રહેશે ને તો કદાચ તમે 2-3 દિવસ પછી ભૂલી જશો. પણ જો તમારું અનિષ્ટ, તમને અનિષ્ટ હોય એવા શબ્દો કોઈ બોલીને ગયું હોય, એ કેટલા વર્ષ સુધી યાદ રહે ભરતભાઈ? અરે રામ. જાવત જીવન હમ. કેટલા વર્ષ સુધી યાદ રહે? આઠમી છે તે. બસ એ અપરાધોને કમાવા માટે આ ક્ષમાપના પર્વ છે. એવરી યર આપણે ક્લિયર થતા જવાનું છે. હવે નવા વર્ષે જે રહેશે 1 વર્ષનું દેશે, વધારે નહીં. અત્યાર સુધી જે થયું છે, અત્યાર સુધીના ભવો સુધી થયું છે, અનંત ભવો થયા છે. 14 રાજલોકની અંદર જેટલા પણ જીવ છે એ દરેકે દરેક સાથે મારે સંબંધ થયો છે. એક પણ જીવ નથી જેની સાથે મારે અનંત વાર સંબંધ ન થયો હોય. જેની સાથે વધારે રહેવાનું થાય, અપરાધ કેની સાથે વધારે થાય? નજીકનો થાય. મેં એક સરસ મજાનું લખ્યું છે, ઇટ ઇઝ ઇઝીયર ટુ ફોરગીવ એન એનિમી દેન ટુ ફોરગીવ અ ફ્રેન્ડ. એક શત્રુને માફ કરી દેવો સહેલો છે, પણ એક મિત્રને માફ કરી શકાય ખરા? પાડોશીને માફ કરી શકાય, સગા ભાઈને માફ કરી શકાય ખરા? તો ઘા ઊંડો હોય. કારણ લાગણી. જેટલા નજીકમાં એટલા ભાવ વધારે ઊંડો હોય એટલે. એક વૃક્ષ એક હથોડો એને કાપી રહ્યો હતો. એક કાલ્પનિક દ્રષ્ટાંત છે. એક હથોડો વૃક્ષને કાપી રહ્યો હતો અને અવાજ આવતો. તો પેલો લોઢોનો પૂછે, તારે, હું તને કાપું છું, તું આટલો અવાજ કેમ કરે છે? કે વાતો તારી સાચી, તું કાપે છે, પણ તને જે સહાય કરવાનો છે એને મારો ભાઈ જ છે, એટલે દુઃખ વધારે થાય છે. દુઃખ કેમ વધારે થાય છે ખબર છે? તું તું કાપે છે એનું મને દુઃખ નથી, પણ તને કાપવામાં જે સહાય કરે છે ને એ મારો ભાઈ છે, એટલે વધારે દુઃખ થાય છે. जब अपना अपने को काटता है ना उसकी वेदना ज्यादा होती है, पराया क्या वेदना देगा? એટલે મને અવાજ આવે છે. લોખંડના ટુકડા ઉપર તમે લકડું પછાડો ને તો અવાજ ના કરે, પણ એ જ લોખંડના ટુકડા હથોડામાં ઘા મારો ને તો જોરથી અવાજ કરે. કેમ? પોતાના જ પોતાને પીટી રહ્યા છે એટલે. ભૂતગલની અંદર પણ આ પ્રકારનું તમને વાતાવરણ જોવા મળે. જ્યારે પોતાના વાળા પોતાને આ રીતે અપરાધ કરતા હોય, પછી છે ને ઘણા વર્ષો પહેલાં એક ફિલ્મ આવે જેનું નામ છે સોદાગર, અને એક ફેમસ ડાયલોગ હતો, દિલીપ કુમાર, પેલો હીરો છે વિવેક મુસરામ, એની ત્યાં નોકરી કરવા માટે આવેલો છે. એના શત્રુનો દીકરો છે, એને ખબર નથી કે શત્રુનો દીકરો છે. પ્રશ્ન કરે છે દિલીપ કુમાર, ઘણા બધા પ્રશ્ન. એમાં એક પ્રશ્ન આવે છે, સબસે બડા દુશ્મન કોણ? પ્રશ્ન શું કરે છે? સબસે બડા દુશ્મન કોણ? એ પેલા છોકરો, એને ખબર છે બધી શેના માટે આ પ્રશ્ન કર્યો છે, એને બધી ખબર છે આગળનો ઇતિહાસ તો, કે સબસે ગહેરા और पुराना दोस्त. શું કહે છે? सबसे बड़ा दुश्मन कौन? सबसे गहरा और पुराना दोस्त, सबसे बड़ा दोस्त. શત્રુ સાથેની શત્રુતા મિટાવતા સમય લાગે નહીં, પણ મિત્ર સાથેની શત્રુતાને મિટાવતા મિટાવતા જીવન પૂરું થઈ જાય તોય ના મટે. અને શત્રુતા બાંધતા પહેલા 100 વાર વિચાર કરવાનો છે, વેરભાવ બાંધતા પહેલા 1000 વાર વિચાર કરવાનો છે, પછી જ વેરભાવ બાંધવાનો. શક્યાથી શક્ય કોઈ સાથે મારે આ ભવોની અંદર વેરભાવ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. કદાચ એની સાથે લેતી લેતી 2-5 આમ તેમ થઈ ગયા, કંઈ ફરક પડશે નહીં, પણ એના જે વ્યવહારની અંદર જો ખટાશ આવી ગઈ, વેરભાવ ઉત્પન્ન થયો, તો એ વ્યક્તિ તમને ભવ સુધી મળશે. ગુણસેન રમતની અંદર પેલા અગ્નિ શર્માને આખું શરીર બેડોળ છે,
ફૂટબોલ જેવું શરીર છે ને તો બધા રાજકુમાર વગેરે ફૂટબોલ જમીને કૂવામાં નાખે ઉછાળે એવું બધું કરે. નાનકડું શરીર છે આટલું કદરૂપું શરીર છે. pero બિચારો બ્રાહ્મણનો દીકરો જે કશું કરી શકતો નથી. આ રાજાનો દીકરો છે. રમત મસ્તી મજાક કરવા, પણ એ મસ્તી મજાકનો અંત તો ક્યાં આવ્યો છે ખબર છે? 9 ભવ સુધી સામસામે ટકરાયા છે. અને નવે 9 ભવમાં દેવના ભાવ છોડી દો ગુણસેનના, બાકી જે મનુષ્યના ભાવ થયા છે 6 કે 5 ભાવ, એ 5 ભાવમાં અગ્નિ શર્માના હાથે ગુણસેનનું મૃત્યુ થયું છે. અને એ પણ તીવ્ર ઘાત તરીકે મૃત્યુ, કેમ કહેવાય ને કેમ વેદનાયુક્ત મૃત્યુ થયું છે. છેલ્લો સમ્રાજી તો કેવલીનો ભાવ થયો, અને પેલાનો કોઈ બેલનો ભાવ થયો હતો, પેલો અનંત સંસારી થયો છે. આ તો મોક્ષમાં પધારી ગયા. એ જ રીતે કમઠ અને મરુભૂતિનો દ્રષ્ટાંત જોઈ લો. 10 ભાવ સુધી ટકરાવે છે. કેટલા ભાવ સુધી? મારે જ એની સાથે અપરાધ થયેલો છે, મારે ટકરાવવાનો છે. એ જબરદસ્ત દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. ચેલણાની કુક્ષિથી કોણિકે જન્મ, કોણિક ગર્ભમાં આવે છે ત્યારે ચેલનાની ઈચ્છા થાય છે કે એના પતિ એટલે કે સૈનિક મહારાજા કલેજાનો માંસ ખાવાની ઈચ્છા થાય છે. ગર્ભમાં જીવા સતત એને પતિને મારવાના વિચારો આવે છે. કેમ? પૂરો ભાવનો સંબંધ છે. પૂરો ભાવની અંદર બે જઈ રહ્યા છે, ભાઈ બે મિત્રો કે કોઈ જઈ રહ્યા છે, કઈ બી હશે, એક સાપણી વચ્ચે આવે છે, મરી જાય છે કપાઈને. તો એક જે વ્યક્તિ હતો એને એના પ્રત્યે એકદમ હરેરાટ છે, શું થયું, અને બીજો શું કહે છે આ તો મરવા માટે જ જન્મ કર્યું છે. એ સાપણીનો જીવ મરને કોણિક થયો છે, અને પેલો જીવ મરને ચાણિક થયો છે. એ વેરભાવ એ ભવનો રહી ગયો. અત્યારે આ ભવમાં લડે છે. છેલ્લે પણ કોણિકના આદેશ સૈનિકનું મૃત્યુ થાય છે. જે તીર્થંકર બનવાની આત્મા છે, એના પિતાને સગા બાપને જેલમાં નાખી દીધો છે. રોજ 500 મીઠા નમક પાયેલા હંટરો મારે છે. સગા બાપને કોણિક મારી ગયો છે. ક્યાં સુધી આ વેરની પરંપરા ચાલે છે, અને ક્યાં સુધી મારે ચલાવવી છે? આ ભાવ મને મળ્યો છે, જે શાસન મળ્યું છે, મને પરમાત્માની કૃપા મળી છે, મને દેવગુરુ ભગવંતના આશીર્વાદ મળ્યા છે. તો હવે જો મારા જીવનમાં પરિવર્તન નહીં લાવું તો ક્યારે લાવીશ? કેટલા બધા અપરાધ, અને ક્યાં સુધીના અપરાધ? રોજ બચાવવા કોણ આવશે? કોઈ આવશે કા? સ્વયં પોતાની જાતને બચાવવાની છે. અને કયા નિમિત્તોથી મારા બેરભાવ થાય છે? ઘણા એવા પરિવારો છે જ્યાં સગા ભાઈઓ 25, 30 વર્ષથી બોલતા નથી. કેટલા વર્ષોથી? 25-30 વર્ષથી બોલવાનો સંબંધ ના હોય, એકબીજાની ત્યાં જવાનો સંબંધ ના હોય. એ તો ન બોલે, એમના પુત્રો સાથે ન બોલતા હોય, મતલબ કાકાના દીકરાઓ એકબીજા સાથે ન બોલતા હોય. કેટલા વર્ષો સુધી આ સંબંધો ચાલતા હોય? વેરભાવના કેટલા વર્ષોથી? એનું કારણ અગર તપાસવા જઈએ તો કારણની અંદર જીરો હકાઈ ના હોય. કાંઈક નાનકડી બોલાચાલીમાંથી, એ ચિનગારીમાંથી હવે આ મોટી જ્વાલામુખી પ્રગટ થઈ છે. એક જીવે કરેલો અપરાધ કેટલા જીવને નડે છે. તમારે બે ભાઈ વચ્ચે મનુષ્ય થયું છે તો પરિવારમાં કેમ લાવો છો એને? નહીં, એના ઘરે જવાનું જ નહીં તમારે. કેમ શેની પાબંદી લગાવો છો? તમારો દુશ્મન છે, બીજાનો દુશ્મન નથી. કેમ એના અંદર શત્રુતાના બીજ રોપો છો? કઈ ખ્યાલ આવે છે? મારે અરવિંદભાઈ સાથે વાકું પડે છે, તેમના સંતાનો સાથે મારે શું લેવા દેવા છે? એમના પરિવાર સાથે મારે શું લેવા દેવા છે? એનો તો કોઈ અપરાધ છે જ નહીં. તો નિરપરાધીને દંડ દેવાનો મને અધિકાર ક્યાંથી? કદાચ તમારા બે વચ્ચે હોય તો ઠીક છે, કોઈ પરભાવનો વેરાનો બંધ ચાલ્યો આવતો હશે તો હશે, બીજાને સાંભળે વચમાં ઘસીટીએ છે આપણે. બસ આ જ મોટી સાયકલ વેરની ચાલે, ને આ ક્યારેય પૂરી થતી નથી. કેટલા જીવોના અંદર વૈમનસ્યના બીજ આપણે જાણે અનજાણે રોપી દઈએ છીએ. પેલો બિચારા કશી જ ખબર નહીં. આ બે વચ્ચે બોલાચાલી કેમ બંધ થઈ એ પણ કદાચ સંતાનોને ખબર હોતી નથી.
અને એને આપણે જે જીવનભર ઘસેટી જઈએ. નજીકના જીવો પ્રત્યે આટલો વૈમનસ્ય ભાવ હોય એ વ્યક્તિ શું 14 રાજલોકના જીવ પ્રત્યે મૈત્રી ભાવ કરવાનો છે? જે પોતાની નજીકમાં રહેલા વ્યક્તિને જે ખમાવી શકતો નથી, પોતાના નજીકના વ્યક્તિને જે પોતાની ક્ષમાયાચના મિચ્છામિ દુક્કડમ કરી શકતો નથી, એ સર્વજીવોને ખમાવતા તમને ખમાવું છું. બધાને ખમાવી લીધા તમે? સચ્ચે સાચું કીધું. આપણે જે વાક્ય બોલીએ છીએ, સકલ જીવરાશિને ખમાવતી વખતે તમને ખમાવું છું, એટલે સકલ જીવરાશિમાં તમારા દુશ્મન આવે કે ના આવે, જેની સાથે તમારે વેરભાવ છે એ વ્યક્તિ આવે કે ના આવે, એને તમે ખમાવ્યા છે અને તમને મૃષાબાદનો દોષ લાગે છે. એને છોડીને એવું બોલો છો? એક્સેપ્ટ એનીવન? એવું બોલીએ છે? જાણી બુજીને મૃષાવાદનો દોષ લાગે છે. અપરાધ તો ખમાવા તો સાઈડમાં રહી ગયા, પણ નવા નવા બીજા પાપો ઉત્પન્ન થતા જાય. ત્યાં સુધી એક પણ જીવ સાથે તમારો શત્રુભાવ રહેલો હોય તમે કહી જ ના શકો. સકલ સંગ્રહ મિચ્છામિ દુક્કડમ કહી જ ના શકો. મૃષાવાદ લાગે કે ન લાગે? જયેશભાઈને ખમાવીશ પણ અજયભાઈને નહીં ખમાવું, પછી પાછા શું કહે? સકલ સંગ્રહ મિચ્છામિ દુક્કડમ. આ કેવું મિચ્છામિ દુક્કડમ હોય? એક પણ જીવ મારો જ્યારે બાકાત ન હોય ખમાવાનો, પછી જ હું સકલ જીવને મિચ્છામિ દુક્કડમ કહીશ, પછી જ હું સકલ જીવરાશિને મિચ્છામિ દુક્કડમ કહીશ. આ તો અડધું જૂઠું બોલીએ છીએ આપણે. તમે કે અમે બધા ભેગા થઈ ગયા, બધા એક જ જેવા. અમારે પણ કોઈના પ્રત્યે વેરભાવ રહી જ ગયો હોય ના રે, અમે બોલીએ, અમને મુસાવાદ લાગે, સૂક્ષ્મથી મુસાવાદ લાગે જ. ભલે સુરથી કદાચ ન લાગે, મનના અંદર પરિણામ એવા ન હોય એટલે ન લાગે, પણ અંતરકરણમાં તો એના હૃદય એના પ્રત્યેના અમારા પ્રત્યે દુષ્ટ ભાવ પડેલા જ છે. કોઈ જીવી અમારા પ્રત્યે કંઈક અપરાધ કર્યો છે ભૂતકાળની અંદર, અમે એને ખમાયો તો નથી જ, તો અમે મિચ્છામિ દુક્કડમ કહીએ છીએ. એટલે કયા ભાવથી કહીએ છીએ? અને કદાચ ચલો કહી દીધું છે, ઓકે ઠીક છે, હવે પછી એના બધી મિત્રો સત્તા ભાવ નહીં જ રહે ને. કદાચ કહી દીધું, ચલો તમે એને ખમાવ્યા નથી છતાં પણ તમે કહી દીધું. કહી દીધું એટલે શું થયું? તમે વચન આપ્યું છે. અજાણ્યા વ્યક્તિ પાસે થયેલી બોલાચાલીમાં તો આ જ રીતે થાય ને. એ વ્યક્તિ અજાણ્યો જ નથી, એમ કે અજાણ્યાને છોડીને ગોળી નહીં, મારી, નહીં, હું તો જાણીતાની વાત કરું છું. એને આ રીતે જ થાય ને. એટલે કે ગાડી લઈને જઈએ છીએ તો નડી ગયું, બોલાચાલી થઈ તો પછી એ અજાણ્યો નથી, આ ભાવમાં અજાણ્યો છે. કેટલાય ભાવથી તમારું જાણીતું છે. કેમ એની સાથે જ આવું થયું? આ રોડ પર તો 50,000 લોકો ચાલે છે, કેમ એક વ્યક્તિ સાથે તમારો ટકરાવ થયો છે? કોઈને કોઈ પૂર્વબંધ તમારો વેરણબંધી આવીને ઉભો રહી જાય છે અને તમારી સાથે ટકરાવ થાય છે, એટલે અજાણ્યો તો નથી જ. એની સાથે ક્ષમાયાચના કઈ રીતે? માનસિક જ. હા, એ વખતે એની પ્રસંગ યાદ કરીને મિચ્છામિ દુક્કડમ થઈ દેવાનું. પછી કોમનમાં નહીં ચલાવવાનું. એ પર્સનલ છે, પર્સનલ જ હોય. કોમન લો અલગ હોય, પર્સનલ લો અલગ હોય. કોમનને કોમનમાં લઈ જાઓ, પર્સનલને પર્સનલમાં લઈ જાઓ. જી અપરાધી પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાય કાય, વનસ્પતિ કાય, કૃષ કાય, એ બધા કોમનમાં આવે કે આપણને જાણતા જાણતા એમનો અપરાધ થતો જ હોય છે. એટલે એને કોમનલી એને ખમાવવાના હોય છે. પણ પ્રાઇવેટલી તો જેની સાથે મારે, તમને યાદ છે ને, જેને મેં ટક્કર મારી હતી પછી એને ખમાયો, તમે પ્રાઇવેટલી ખમાયો, બસ ત્યાં જઈને ખબર બેઠા પણ અહીંયા ખમાયો. એ બી જનરલમાં લઈ લેવાનું, જનરલ ડબ્બામાં. બધા જનરલ ડબ્બામાં ના આવે, તો પ્રાઇવેટ કોચમાં આવે. એટલે પરિસ્થિતિને સમજી, વ્યક્તિને સમજી, અપરાધોને સમજી અને પછી મિચ્છામિ એટલે ગણવાનું છે. 8 દિવસ તમને ગણવાનો સમય આપે છે, નેટ પ્રેક્ટિસ. યુ હેવ ટુ રાઇટ ઇન યોર કોપી. સો મારા કેટલા અપરાધ હશે તમારી નોટમાં લખો, છેલ્લા દિવસે વાંચીને અહીંયા આવો અને પછી હૃદયપૂર્વક ક્ષમા આપો. બધું ખરસ ખ્યાલ પૂરો. પછી મિચ્છામિ દુક્કડમ બોલ્યા પછી યાદ આવે તો શું કરવું? યાદ
ત્યારે શું કરવાનું? પછી 1 વર્ષ તો ખેંચાવાનું છે. ભલે એ સમય પૂરતો આવી ગયો, નવું ચેપ્ટર ચાલુ ન થાય, પણ પાછું આવતા વર્ષે એને ખમાવવું તો પડે જ છે. હા, એકાઉન્ટની લિંક ચાલુ છે, એકાઉન્ટ ક્લોઝ નથી થઈ. હજુ એક રૂપિયા બેંકમાં એવું બોલે છે, તમારું બેલેન્સ બોલે છે, એટલે એકાઉન્ટ ક્લોઝ નથી થયું. એ નીલ કર્યા પછી એકાઉન્ટ ક્લોઝ થાય. સાચા હૃદયથી ક્ષમાપણા આપવાની છે. ક્ષમાપણા આ જે ગુણ છે ક્ષમાપણાનો, એ જૈન શાસ્ત્રની અંદર ટોપ લેવલનો ઉચ્ચતમ કક્ષાનો ગુણ બતાવવામાં આવ્યો છે. દરેકે દરેક ચીજ કરવી શક્ય બને છે. માફી માંગવી પણ સહેલી છે, માફી આપવી મુશ્કેલ છે. મારી ભૂલ થઈ છે મિછામ તો કહી શકાય કે પહેલાંની ભૂલને માફ કરવી ને સૌથી વધારે મુશ્કેલ છે. કદાચ કોઈ જીવ હોય સરળ હૃદયવાળો હોય, સરળ પરિણામી જીવ હોય, થોડો આપણા કરતાં હાઈ લેવલનો હોય, મતલબ અધ્યાત્મની કક્ષાની અંદર, એ કદાચ તમને માફી આપી દે ખરા, માફી માંગી છે, માફી માંગી લે ખરા, તો માફી આપી એના માટે પણ દુષ્કર થાય. હું માફી આપી શકું? મારો અપરાધ બીજા મારા પર અપરાધ કરે, મારો અપરાધ છે, તું બીજા બધું માની હો, બીજા થોડા સોરી 1000 વખત સોરી બોલી દીધી, પણ પહેલાંય ભૂલ કરી હોય તો ઠીક છે ભાઈ, રહેવાય, કહી શકીએ ખરા, એકદમ ઇઝીલી ફરકી દઉં, છોડી દઉં, જવા દે, હશે મારાથી પણ થઈ જાય છે, બસ વાત છે. બોલીએ ખરા, આટલું સરળતાથી બોલાય ખરા? ભરતભાઈ તો કામ નહીં. ખરેખર હૃદય આટલું સરળ હોવું જોઈએ. હશે શું છે? મને કે એનો અફસોસ હતો, મને યાદ પણ નથી, એવા શબ્દો નીકળે પડે હૃદયના, હા ઉપરથી નહીં, ખાલી મોઢાના જીભના શબ્દો નહીં, હાટલી મને યાદ નથી. બોલાય ખરા મોઢામાંથી શબ્દો નીકળે ખરા? હા, તો લાકડા હાથે જ જશે. સાચા હૃદયની ક્ષમાપના એ જ છે. માફી માંગી લેવી સરળ છે, માફી આપવી દુષ્કર છે. અને એ જે કરી શકે ને એ જ ભગવાન બને છે. માફી માંગનાર, માફી ન માંગનાર શૈતાન કહેવાય, માફી માંગનાર ઇન્સાન કહેવાય, અને માફી આપનાર ભગવાન. શું કહેવાય? કઈ કેટેગરીમાં આપણે બિરાજમાન થવું છે એ આપણા પર ડિપેન્ડ છે. કમીએ ખમાવીએ નહીં ખમા, ખામીની શબ્દ જીવે શબ્દ જીવા કમક. સૌથી પહેલો શબ્દ ક્યાં બોલ્યો? બધાને પછી બધા મને એટલે માફી માંગવાની, પહેલાં માફી આપવાની. માફી આપવાની એટલે બધાને ખમાવું છું, માંગવાની, હું બધાને ખમાવું છું, તમે બધાને મેં માફ કર્યા એટલે માફી આપી, ખમાવું છું. માફી આપી મેં. એનો અર્થ શું થયો? મેં માફી આપી. આપ્યા પછી હવે એનો એક અપરાધ યાદ નહીં કરો ને. આટલી સરળતાથી મંદિરમાં જોર જોરથી બોલીએ, ખામી મી સબ જીવે સબ જીવા કમન, તમે જોર જોરથી ઊંચા ઊંચા થઈને કૂદીને બોલતા હોઈએ, તો હવે એ વ્યક્તિ તમારા પ્રતિ જે પણ અપરાધ થયો છે એને તમે જીવનભર ક્યારે યાદ નહીં જ કરો ને, કે કરશો? સાહેબ એ તો પાઠ છે, બોલવો પડે, આચરણમાં થોડું લાવવાનું હોય. શું છે? એ તો મંદિરમાં આવે છે એટલે બોલવું પડે. અને અમને આખા મંદિરના 50 ગાતામાં એક જ ગાતા તો આવડે છે, એની પણ મેં લઈને આવડે, ત્રીજી તો આવડતી નથી પાછી, એટલે બોલીએ. પણ એવું નથી હોતું. સાચા હૃદયથી જ્યારે મેં કોઈ પણ જીવને માફ કર્યો હશે ને, એટલે મારા પ્રત્યે હવે મને એના પ્રત્યે હવે કોઈ પણ વેરનો ભાવ નથી. એને જે હોય એ જાણે, એને જે હોય એ જાણે, મને વેર ભાવ નથી એના. મરુભૂતિએ માફી આપી દીધી, ગુણસેને માફી આપી દીધી. હંસ અને પરમહંસ નામના બે સાધુ, સૂરી પુરંદર 1444 ગ્રંથના રચિતા આચાર્ય ભગવંત હરિભદ્ર સૂરી મહારાજા, એમના સગા ભાણેજ
ઈચ્છા થઈ બૌદ્ધ શાસનમાં ભણવા જવું છે, બૌદ્ધનું ભણવા જવું છે. એ વખતે બે જ ચાલતા હતા, જૈન અને બૌદ્ધ. બંને વચ્ચે મોટો સંઘર્ષ ચાલે. એકબીજાના કટ્ટર વિરોધ, ભયંકર વિરોધ. એ બૌદ્ધોને ત્યાં ભણવા જવું છે. જૈન સાધુ તો ભણાવે નહીં, બુદ્ધનો વેશ કરે છે. ચલો, બુદ્ધનો વેશ કરી અને બુદ્ધના મઠમાં ભણવા માટે જાય છે. બુદ્ધોને ખબર પડી કે કોઈ બે જૈન સાધુ આપણી સાથે ભણી રહ્યા છે, ખબર પડતી નથી કોણ છે, ઓળખાતા નથી. એટલે એમને એમના આવા જવાના રસ્તાની અંદર તીર્થંકર પરમાત્માની પ્રતિમાનું ચિત્ર બનાવ્યું. જો જૈન હશે તો એના પર તો પગ મૂકીને જવાનું નથી, અને તરત જ પકડાઈ જશે, પરીક્ષા થઈ જશે. બધા બુદ્ધો જે છે બધા પગ મૂકીને પરથી જાય છે. એના માટે ભગવાન છે પેલા બેનો નંબર આવ્યો, હંસ અને પરમશ પગ મૂકતા બુદ્ધિશાળી બને. એમને શું કર્યું? કળાથી વીટી કરીને જનોઈ બનાવી દે એટલે બુદ્ધિની પ્રતિમા થઈ. કેવી થઈ ગઈ? આ ઘટના એમના ગુપ્તર જોઈ લીધી. આ બે જ છે. કોણ છે? જે આપણા શાસનની અંદર આવેલા છે અને જૈન ધર્મના સાધુઓ છે. એને મારવા માટે એનો રાજા અને સૈન્ય પાછળ પડે છે. આ ડુંગરો બધી છત્રીના માધ્યમથી નીચે કૂદે છે. બંને જણા ભાગતા ભાગતા ભાગે છે, પાછળ સૈન્ય આગળ ભાગે છે. એમાં હંસ તો વચ્ચે મળ્યો, એને તો એ લોકો ખતમ કરી દો. પરમહંસ ભાગતો 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 ગુરુ ભગવંતની પાસે ખોળામાં પહોંચી જશે. ભગવંત આમીને સાથે છે. સગા બે ભાણે છે, પોતાના શિષ્ય છે. સહજ છે ગુરુનો ગુસ્સો. એકે બુદ્ધને નહીં છોડ. શું કહે છે? એકે બુદ્ધને નહીં છોડ. શંકર પ્રકાર 1444 બુદ્ધનો નાશ કરીશ. કેટલા બુદ્ધો સાથે વાદ ગોઠવાય છે. નક્કી થાય છે જે હારે આ ગરમ ગરમ પાણીનું તેલનું કડાઈ ઉકળે છે, જે હારે એમાં પડે. હવે એની સામે કોણ જીતે? કયો બુદ્ધ એની સામે જીતવાનો છે? 1 2 3 4 5 તળાતા જાય બુદ્ધો તળાતા જાય. એમનો આખો અંદર એક અહંકાર વધતો જાય. એ વખતે એમના ગુરુ ભગવાન આનંદ વિમલશ્વરી પાસે શું નામ હતું? ખબર પડી ગઈ હરિભદ્ર ખોટા માર્ગે જઈ રહ્યું છે. સમાચાર શાંત થઈ જા. પહેલી વાર સાર ના હોય, શાંત થઈ જા. નથી, કેમ કે અંદર રોષ છે. બે સગા ભાણેજને નિર અપરાધ જીવોને આ બુદ્ધો મારી નાખે છે. હવે એકે બુદ્ધને ના છોડાય, એકેને ના છોડવું. છેલ્લે સમ્રાટ છે કહા સમ્રાદિત્ય કેવલી ચરિત્ર ત્યાં આગળ મોકલે છે હરિભદ્ર સુધી મારી પાસે. આ વાંચી લે પછી તારે જે કહ્યું વાંચી લે. તરત જ બધું એમનો આડંબર બંધ કર્યો. મોતનો જે ખેલ ચાલતો તો બંધ કરી ગુરુના ચરણમાં આવીને ચૂકી રહ્યા છે. ક્ષમા માંગવી સહેલી છે, ક્ષમા આપવી અઘરી છે. 1444 બુદ્ધોનો નાશ કરી દીધો. પ્રાયશ્ચિત આપો ગુરુદેવ. 1444 ગ્રંથોનું રચના કરી ચાલુ થઈ ગઈ. છેલ્લે સંસાર દાવા ચાલી રહ્યા છે. એ 1440 ગ્રંથોની રચના થઈ ગઈ છે. તો સંસાર ગાથા દાવાની 3 ગાથા અને 1 લીટી આટલું રચાઈ ગયું છે. અને ત્યાં એમનો એટલે એ 3 ગાથાની 1 ગ્રંથ અને 1 છેલ્લી લીટી આમનું નાલું ધૂલી બહુલ પરિમલા લીડરો લાલીમાલા એને 1 ગ્રંથની ઉપમા આપવામાં આવે છે. કેટલી? અન્ય સિંગલ લાઈન, 1 લાઈનને ગ્રંથની ઉપમા આપવામાં આવી છે. અને છેલ્લી 3 મહિનો તમારે બોલવાની છે. સંસાર દાવો તમે પૂરો કરે છે. પછી ત્યાં રહેલા શ્રાવકોએ સંસાર દાવાની પૂર્તિ કરી છે. અને એ પ્રમાણે અત્યારે પણ એની પ્રચલન આપણે પછી પ્રતિક્રમણ ચાલે છે. ક્રોધ ભયંકર છે, આવેશ ભયંકર છે. આવેશને શાંત કરવા માટે બસ એ તો છે આવેશ છે. આવેશમાં આવેશ શોધે નહીં. શું કહેવાય? શું કહેવાય? અર્થ ખબર પડી? હા, આવેશમાં આવેશ શોભે નહીં. અમારો ભયંકર ગુસ્સો હોય. ચંડ રુદ્રાચાર્યનું કે એનું રૂપ કરીને અમે અહીંયા બેઠા હોય, તમે એક ટકો ખરા? જીવ માત્રને પણ આવેશ શોભતો નથી. સાધુની વાત તો છોડી. કારણ ક્રોધાંધ કહેવાય છે. એક જન્માંત હોય, એક ક્રોધાંત હોય અને એક રાગાંત હોય. 3 પ્રકારના અંત બતાવે છે. કેટલા? જન્માંત એટલે જન્મથી બિચારો જે અંત હોય. બીજા નંબરનો ક્રોધાંત હોય, ક્રોધથી અંત થયેલો.
ક્રોધી વ્યક્તિ ક્યારેય સત્ય બોલે નહીં, જે બોલે અસત્ય જ બોલે. ક્રોધીનું ભાષણ અદૃત એટલે અસત્ય જ હોય, સત્ય ના હોય. અને ત્રીજા નંબરનો રાગાંત. સૌથી મોટામાં મોટો તો રાગાંત જ કહેવાય, અને ક્રોધાંત પણ કે ઓછો નથી. કાલે કયા અપરાધ કરી બેસે ખબર પડતી નથી. ક્રોધ અને આળસમાં આવેલો વ્યક્તિ હસતા હસતા ક્યારેય કોઈ સુસાઇડ કરતું નથી. હસતા હસતા કોઈ પર કોઈ હાથ પણ ઉપાડી શકતો. અને દ્વેષ સામેવાળા જીવ પ્રત્યે ઉત્પન્ન થાય કે જળ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય તો જ એ અપરાધ કરી શકે, બાકી કરી શકે નહીં. અને દ્વેષ એટલે ક્રોધ. શું છે? એના પ્રત્યે રહેલો ક્રોધ એ દ્વેષ છે. અને દ્વેષ જ્યાં ઉત્પન્ન થયો પછી એને ડાંબો દાવા નળ કદાચ એક વખત શાંત થઈ જાય, પણ ક્રોધાનળ શાંત થવો ઘણો મુશ્કેલ છે. કદાચ બાહેરથી તમે એ વ્યક્તિ ઠંડો લાગી શકે કે હવે શાંત પડી ગયો છે, પણ અંદર તો એની જ્વાલામુખી ભડકતી હોય. એ મોકો તાકીને જ બેઠો હોય. ક્યારે અવસર મળે ને ક્યારે. પૂર્વના સમયમાં ઉદયન રાજાએ એક વ્યક્તિ પ્રત્યે અપરાધ કર્યો હતો. કંઈ પણ મનની અંદર આ રાજાને હવે છોડીશ નહીં. એકલો કેવું? રાજા તો એકલો મળે નહીં. એકલો મળે ક્યાં? બધી આખી એની જાસૂસી ગોઠવે છે. રાજા જ્યારે પર્વત તેના પૌષધ કરે છે ત્યારે પૌષધશાળામાં એકલા હોય છે. પૌષધશાળામાં ઘૂસવું કહે, રાત્રે રહેવું કહે. એમને તો ઘૂસવા દે નહીં. રાજા એક હોય એટલે કોઈ ઘૂસવા દે નહીં. એને એક શ્રમણ ભગવાનનું સમૂહ એમની પાસે દીક્ષા લીધા પછી એટલું બધું વિનય વિવેક ગુણ બધું એકદમ જબરજસ્ત અવ્વલ કોટીનું બધું. અંદર તો બધું સલ્લે પડ્યું છે. એ કટારી રાખે ક્યાં આગળ? પગારની અંદર કટારી રાખે. જે દિવસે અવસર મળશે એ દિવસે ઉદયના જન્મ ગૌતા. મનની અંદર તો કરુષ પરિણામ છે. બાહ્ય ભાવથી એટલું બધું વિનય ઉચ્ચાર. એનું નામ પણ વિનય રત્ન પડી ગયું. શું નામ પડી ગયું? નામ પણ એનું વિનય રત્ન. એક વખત કૌશલશાળાની અંદર ઉદય રાજા કૌશલ કરવા માટે આવેલા છે. કૌશલ ધ્યાનમાં છે. એ વખતે ગુરુ ભગવાન સંતારો કરી ગયા છે. ઉપાસના માત્ર 3 જણા. કેટલા? ગુરુ ભગવાન પોતે અને આ રાજા. અવસર મળી ગયો છે. રાજા કૌશલમાં છે, બોલવાનું નથી. ગુરુ ભગવાન સંતારો કરી ગયા છે. હવે ઊભા થવાના નથી. કટારી કાઢી ગયો. રાજાનું ગળું કાપી નાખ્યું. ત્યાંથી ભાગી ગયો. કટારી મૂકી ત્યાંથી ભાગી ગયો. સવારે ગુરુ ભગવાન સંતારો કરેલો હતો એટલે રાજાનું જે શરીરમાંથી નીકળતું ખૂન ધીરે ધીરે દરતું સંતારા સુધી આવે છે. સંતારો થોડો ગરમ લાગવાનો. ગરમ પાણી અત્યારે ક્યાંથી આવ્યું? સવારમાં અંધારું હોય વખતે કે લાઈટો તો હતી નહીં. ગુરુ ભગવાન આ કહે હા આ તો ખૂન છે. પછી જરાક થોડા સ્થિર થાય. અંધારામાં સૂતેલા હોય ને એટલે અંધારામાં પણ વસ્તુ આપણને દેખાય. એટલે આ રાજાનું ગુરુ કાપી નાખ્યું છે. ક્યાં ગયો મારો શિષ્ય? ક્યાં ગયો? ખબર પડી ગયા કંઈ ગયો છે. ગુરુ ભગવાન શું કરે? શાસનની હિરના ન એક કટારી પોતાના ગળા પર ફેરી છે. ગુરુ ભગવાન એ હતા ગુરુ. શાસનના ગુરુ કેવા? પોતાના માટે નહીં, શાસન માટે. મારો આ શિષ્ય આવું કરીને ગયો છે. કાલે લોકોમાં નિંદા થશે કે જઈને સાધુ આવું કરીને ગયો છે. અને હું પણ ખતમ થઈ જાય. કોઈ કહેવાનું હોય જ નહીં કે ભાઈ કોઈ દુષ્ટ આવ્યો છે તો બંનેને મારીને જતો. શાસનની હિરના, શ્રવણ ધર્મની હિરના, એના માટે પોતાની જાન આપી. વેર ક્યાં પહોંચાડે છે? ત્યાં ક્રોધ ક્યાં પહોંચાડે છે? કેવા બદલાવે છે? સગા ભાઈને કાપી નાખે. ઘણા વર્ષો પહેલાં છે. અમે ઘર બહુ નાના હતા. 4th ક્લાસમાં કદાચ હું ભણતો હોઈશ. એક પટેલના ઘરની અંદર સગા ભાઈએ સગા કાકાના દીકરાએ પોતાના ઘરની અંદર જ પોતાના કાકાના દીકરાનો ગળું કાપીને મારી નાખ્યો. કે બી થોડી ઘણી વેર જે થઈ છે. હજુ તારા લગ્નનું 6 વર્ષ થયું છે. નાની બેબલી એની 1 કે 1.5 મહિનાની બેબલી એટલે સગા કાપી નાખ્યું. અમે તો જોવા માટે ખબર હતી. નાના હતા એટલે પહોંચ્યા. એ શું થયું? શું થયું? લાશ જોઈએ. લાશ આખી લાશ આખું ઘણું અડધું ઘણું કાપી. ત્યારે ખબર નથી આ શું થયું. એ સમજ પડે 6, 7, 8 વર્ષના એ ખબર નથી. પણ એ દ્રશ્ય અત્યારે જ્યારે મગજમાં આવે છે
ત્યારે એમ લાગે છે આ બધું ક્રોધની અંદર અંધ થઈને લોકો કેવા કેવા પરિણામો નોતરે છે. પ્રસંગો કેટલા આપણી નજર સામે ઉત્પન્ન થતા હોય છે, કેટલા જોઈએ છે પેપરમાં, કેટલા, છતાં પણ હજુ મારા અંદરથી આ વિમર્શ જતું નથી, આ વેરભાવ જતો નથી. ક્યાં જઈને હું છૂટવાનો છું? કેમ મને પરમાત્મા આટલા પરમાત્મા કહે છે, પૂજ્ય પૂજ્ય ચંડ કોશિયા પરમાત્મા મોંમાં પાડી પાડીને કહે છે ચંડ કોશીઓ સુધરી જાય છે, હું કેમ નથી સુધરતો? એના લીધે ગઈ પૂજી કોલેજ છું. નિમિત્ત મળે ભડકો થઈ જાય વાત એવી છે આપણને બરાબર છે. ભડકો ન થાય ને એ જ ભગવાન. એના માટે શું કરવાનું? પ્રયત્ન. શું કરવાનું એટલે ધંધો નથી તો દુકાન ખોલીને બેઠા શું કરો? માથે હાથીને બેઠા રહો કે પ્રયત્ન કરો, નવા એંગલથી પ્રયત્ન કરો. મને ગુસ્સો ન આવે એટલે ટ્રાય કરો. એની પાસે વારે વાર જઈને ક્ષમાપના કરો, એની પ્રત્યે બહુમાન ભાવ ધારણ કરો, એના પ્રત્યે સન્માન ભાવ ધારણ કરો, એના પ્રત્યે પૂજ્ય ભાવ ધારણ કરો. પછી ના આવે તારે એવું તો બધું ક્યાંથી થાય? હાલો લૂંટી જતો રહે છે, મને વેરા પર પૂજ્ય ભાવ કરવા જવું કે એવું ક્યાંથી થવાનું છે મારું? પણ એ કરવું પડશે. જેની સાચાની અંદર કેવલ જ્ઞાન સરળ પણ છે ને અઘરું પણ છે. આત્માનું પરિણામ શુદ્ધ થઈ જાય તો છઠ્ઠી ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય, પણ એ શુદ્ધ કરતા કરતા ઉત્કર પરાવર જતા રહે. કેટલા જતા રહે તો એ શુદ્ધ ન થાય કદાચ. પણ જ્યાં સુધી એ શુદ્ધ નહીં થાય ત્યાં જઈને ઋષિની સજામાં જોઈ કે નહીં જોઈ આપણે? ક્ષણભર માત્ર રાજા પોતાનો ક્રોધ મૂકી અને મૃત સાધુના શરીરની સામે એના પગમાં ઝૂકી જાય છે. માન મેલીને ખમાવે ગોપી. માન મેલીને ખમાવે પછી ક્ષમતા સાગરમાં પેટો. ઉગ્ર ભાવના ભાવંતો રાજા કર્મ મન સવિ ટાળે. કેવળ જ્ઞાન રહ્યું રાજા ભવ ભવ કર્મ ખપાવે. સાધુનો હત્યારો છે, સામે સામે હત્યા કરે છે, વિધિન સેકન્ડ હત્યા કરી છે. એ જીવ પણ જ્યારે કમાવાની વાત આવે ત્યારે ક્ષમા માંગવાની અંદર સાચા અંદરથી એમ આંસુ સરતા હોય. ગદગદ સ્વરે રોવંતો રાજા આંસુડે પાપ પખાડે. આ સાચા હૃદયના આંસુ છે. કેવા છે? અને એ વખતે જો કર્મમળ ન દૂર થાય ઇમ્પોસિબલ છે. હા પસ્તાવો વિપુલ જન્મ સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. લૌકિક કથન છે. પશ્ચાતાપ, સાચા હૃદયનો પશ્ચાતાપ મારા તમામ અપરાધોને જડ મૂળથી નાશ કરી નાખશે. ભલે વ્યક્તિ સામે હોય કે ના હોય. કાલ્પનિક એનું ચિત્ર તમારી સામે લાવો અને કહો ભાઈ તું તો દોષી નથી, દોષી હું છું, અપરાધ મારો જ છે. ભલે તું ગમે ત્યાં બેઠો હોય પણ કદાચ મારા મનોવર્ગના પુત્રો તારા સુધી પહોંચતા હોય તો તું મને માફ કરી દઉં. તાકાત છે આ પુંજરોની અંદર પકડ છે. મારી ખીલીનું મેં તમે વચ્ચે કીધું. એના અંદર ક્ષમાનો ભાવ જ્યારે જાગે છે, દ્રવિડના ત્યાં ભાવ પલટાય છે. ત્યાં પહોંચી ગયો સીધો કોર્ડલેસ મેસેજ. શું? ત્યાં દ્રવિડના ભાવ પલટાય છે. બંને મેદાનની ભર વચ્ચે મેદાનની બંને એકબીજાને ભેટે છે. હવે મારે ના જોઈએ, હવે મારે ના જોઈએ. અને બંને સંયુક્તના માર્ગે 10 કરોડ મુનિ સાથે દ્રાવિડને મારી કિલ્લા શત્રુંજય ગિરિરાજ પર કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે સિદ્ધ થઈ ગયા. 6 મહિનાથી યુદ્ધ ચાલુ. કેટલા મહિના? વિરામ માત્ર 6 સેકન્ડમાં આવી જાય. કેટલો? હા, એટલે કેટલું ઇઝી છે આ. અપરાધ કરવા માટે કદાચ ભવોના ભવો જતા રહે, અપરાધને ખમાવવા માટે ખાલી સેકન્ડો કાફી છે. ને ભવો ને ભવો તમારા સફાઈ થઈ કઈ રહે પછી. તો એ જ કે સાચા હૃદયનો પશ્ચાતાપ હોય.
હવે મારે એના પ્રત્યે કોઈ પણ જાતનો વેરભાવ રાખવો નથી. પણ એક કમાણી નિંદાની ગરિયાની અપાણા દોષ પ્રતિક્રમણ કરું પાપી પાછો કરું મારા અપરાધની નિંદા કરું છું. બે સુધી તો કદાચ આપણે રોજ પહોંચી જતા હોઈએ. ગરામી ના પુનઃ કરીશ્યામી. ગરામીનો અર્થ શું છે? હવે પાછું ફરીથી નહીં કરીશ. પછી મીઠામી ભલે મારાથી તારાથી જેટલા આપણે ત્યાં છે મારે એને વિચારવા નથી, મારે એને જોવું પણ નથી. અપરાધીના પિંજરાની અંદર હંમેશા પોતાની જાતને કહેવાય ને કે પટગરા કહેવાય ને શું કહેવાય ને વિટનેસ બોક્સ એમાં હંમેશા પોતાની જાતને ત્યાં મૂકી દો બસ. બીજો વ્યક્તિ નિરાપરાધી છે, એનો કોઈ અપરાધ નથી. અપરાધ બધો મારો છે. જો અંજના એની સાસુનો અપરાધ જોયો હોત, જો એ અંજના એના બાપનો અપરાધ જોયો હોત, જો એ અંજનાએ પોતાના પતિનો અપરાધ જોયો હોત, એ હનુમાનને પામી ના શકાય. ચરમ શરીર જીવ હનુમાન જેના શરીરમાં છે, આવેલો છે, પેટમાં આવેલો છે, એ અંજના પામી ના શકાય. એ અંજના જંગલમાં રહી પણ ના શકે. જો સીતાએ કૈકેયનો અપરાધ જોયો હોત, જો રાવણનો અપરાધ જોયો હોત, જો રામનો અપરાધ જોયો હોત, તો સીતા રહી ના શકે. સ્વયંનો અપરાધ. અરે ત્યાંથી લાવ્યા પછી જ્યારે ઘરે આવે છે સીતા, પાછું પેલા ધોબીના વચનથી રામ એના મનમાં મોકલે છે. કૃતાંત વદન એને જભર જંગલમાં મૂકવા જાય છે, જ્યાં માણસો શું પણ એ કે પેલું કહેવાય ને અત્યારના જે જાનવર પાલતુ જાનવર કે મળે બધું જંગલી જાનવર તો ભરેલું જંગલ આપવું, એવા ઘોર જંગલની અંદર મનુષ્યનું પડછાયું જ્યાં ન મળે એવા જંગલમાં છોડવાની આજ્ઞા કરી છે રામે કૃતાન વદનને. અને કૃતાન વદન ત્યાં પહોંચે છે, સમય શિખર બહારને લઈ જાય છે કે તમને સમય શિખરની જાત્રા કરાવવાની છે. અને ભર જંગલની અંદર સીતાને કહે છે માતા ઉતરો, ગર્ભવતી છે સીતા, ગર્ભવતી છે. કેમ? બસ મારા પ્રભુનો આદેશ છે, એને જંગલમાં છોડી તું આવતો. ધ્રુસકે ત્યાં સીતા રડે છે. કંકાલ સર્વા જ્યારે યમચંદ્રશ્રી મહારાજા ત્રિશક્ષી સલાહા પુરુષ ચરિત્ર અંદર જ્યારે રામાયણ લખે છે, મનુષ્ય ભગવાનના સ્વામીના ચરિત્રની અંદર પ્રસંગ લખે છે, સીતા રડે છે, આખું જંગલ રડે છે. પેડ પૌધા પત્તા ડાળી જે પ્રાણી વગેરે બધા રડે છે એના સામે. કરુણ હૃદય છે. પણ કોણ એ સાંભળનાર પણ છે. છેલ્લે કૃતાન વદનને કહે છે, કૃતાન વદન હવે તું ત્યાં જાય છે, તારા સ્વામીની આજ્ઞા છે, તું આજ્ઞાનો ગુલામ છે, ચીઠીનો ચાકર છે, હું તને વધારે કશું કહી શકું એમ નથી. પણ તું મારા રામને એક સંદેશો મારા તરફથી જરૂર આપશે. રામને કહેજે કે સીતાએ કેવડાવ્યું છે કે લોકોના વચનથી તમે સીતાનો ત્યાગ કર્યો છે, કદાચ તમને બીજા જન્મમાં સીતા મળી જશે, પણ ક્યારેય અગ્નિના વચનથી જૈન ધર્મનો ત્યાગ નહીં કરતા ભવ સુધી નહીં મળે. શું કહે છે આ સંસારી? કોનો અપરાધ જોવે છે? રામનો. કદાચ મારા કોઈ પૂર્વ ભાવના એવા અપરાધના કારણે મને આ વનવાસ મળ્યો છે, કોઈ પૂર્વ ભાવના કોઈ વેર ભાવના કારણે મને આ બધું મને મળ્યું છે. પણ હવે મારા રામને કહેજે તું ખરેખર તારા સ્વામીનો સેવક હોય, આટલા સંદેશ એની પત્નીના તો એને આપી દેજે કે જિંદગીમાં ક્યારે પણ જૈન શાસનનો ત્યાગ ના કરે, બહુ સુધી નહીં. એ અવસ્થાની અંદર પણ જે સન્નારીઓ પોતાના પતિનું હિત ચિંતન આવી. અહીંયા તો સાડી માંગ્યો તમે ન લાવીને આપો તો કદાચ બોલવું નથી મારે. એમને ગમતી ચીજ હોય અને તમે લાવવાની ના પાડી દીધી, શું થાય? શું થાય બોલો? પતિપણું કે પત્નીપણું ત્યાં રે ખરા? શું રે? જ્યાં સુધી તમારા એની સાથે જે દિવસથી સંબંધ થયા છે ત્યાંથી માંડીને આજ સુધીની બધી જ રેકોર્ડ તમને વિથિન સેકન્ડ રિવાઇન્ડ ફોરવર્ડ કરીને બધી સંભળાવી દે. એમાં મઠું ભભરાવીને તમે આમ હતા, તમે તેમ હતા, તમે આમ હતા, તમે આમ હતા, તમે આમ હતા, તમે આમ કર્યું, તમે આમ કર્યું, તમે આમ કર્યું, બધું તમને આખી ચેનલ સંભળાવી દે. શા માટે પણ? એટલે સાહેબ પતિ પરમેશ્વર, પૈસો પરમેશ્વર. પૈસો પરમેશ્વર. સારું. અને પાછા સ્ટેટસમાં શું નાખે? હા, મારો 7 જન્મનો સાથી. એટલે આ ભૂકા નીકળી જશે 7 જન્મના સાથી કહેવાય. એક જન્મ સાંભળે ઉપકાર નથી.
એ 7 જન્મની વાત કરો છો. તો ખબર હોય ને આ છેલ્લો છે. જન્મ જન્મના સાથની પાછા લખે છે. તો ત્યારે જ લખે જ્યારે છેલ્લો. 7મો હશે. છૂટવાનો આવે. કેવું કેવું લખે સરસ મજાનું. સામેવાળાને એમ લાગે હા શું આર્ય કુળની સંદારી હશે. એના પતિ કેટલો એનો રાગ છે, જાણે સીતા ને રામની જોડી હોય. ઘરમાં જાય તો ખબર પડે. એટલે દરવાજા બંધ રાખવા પડે. આ બધા વેરભાવ ઉત્પન્ન થાય છે. ભલે અત્યારે વાત નાની હોય પણ એ બીજમાંથી જ વૃક્ષ બને છે. એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની હોય છે. અને જ્યારે બીજ વૃક્ષ બની જશે પછી કશું બચવાનું નથી. 4 પ્રકારની પરંપરા અહીંયા બતાવવામાં આવેલી છે. સૌથી પહેલી પરંપરા દુઃખની પરંપરા છે. દુઃખની અંદર જો સમાધિ ન રાખીએ અને એનો પ્રતિકાર કરીએ તો દુઃખ વધતું જાય, ઘટે. બીજા નંબરની અંદર છે પાપની પરંપરા. દુઃખ ઉત્પન્ન થાય છે પાપ દ્વારા. પાપને જન્મ આપનાર કોણ હોય છે? દુઃખ હોય છે. દુઃખી જ બધાનો પાપ, દુઃખનો બાપ પાપ જ હોય છે. અને એ 2 પ્રકારનું હોય છે. એક તો પુણ્યનું બંધી પાપ હોય છે અને એક પાપાનું બંધી પાપ હોય છે. બંને ખરાબ છે. મમ્મણ શેઠી પાસે પાપ હતું. કેવું હતું? પુણ્યનું બંધી પાપ. પૂરો ભવનની અંદર શ્રવણ ભગવતને લાડુ વરાવેલા છે. એને લાડુ વરાયા પછી તમારા મહારાજા કોઈ પાછા મળે ને પાછા એટલે આજે લાડીમાં લાડુ મળે તે ખાધો કે સિંહ કેસરિયા મોદક મળે છે મસ્ત લસતો એ સુગંધ જેવો તો 4 બાજુ ફેલાઈ જાય એવો સુગંધીદાર ઘટાદાર લાડુ મળેલો છે. એના તે ખાધો કે નહીં ખાધો કે ના મેં તો મહાત્માને વરાઈ દીધો. તો એને ખણિયા તો જા કણિયા જાય હા અરે આટલો સરસ મજાનો સાધુ મેં મહાત્માને આપી દીધો. જાઉં છું લેવા પાછો દોડ્યો પાછો લેવા. કોણ? આ મમણના પૂરો ભાવ પાછળ લેવા મારો લાડુ આપો, મારો લાડુ આપો. એકવાર વર્યા પછી અમારે તમે જો વસ્તુ કલ્પનીય હોય અમારે તમને બાજી આપી શકાતી નથી. પણ સાધુ ભગવંતને ખબર પડી ગઈ કે આ હાલો લેવા લીધા વગર રહેવા નહોતી. તરત જ નીચે જોડી મૂકી પાતામાં દાડુ કાઢી લેતી નચોડી પટી ગઈ. એને અપાય તો નહીં. પેલાના મનમાં અફસોસ રહી. સાધુને વોરાઈને ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય બાંધ્યું, ઉત્કૃષ્ટ દ્રવ્યનો સ્વામી બને એવું પુણ્ય બાંધ્યું. પણ એ પાછો લેવા ગયો એના અંદર જે લાલસા પડી હતી એ લાલસાના કારણે મળેલા પુણ્યને ભોગવી ના શક્યો અને પાપના બંધ કર્યા. બીજા ભાવમાં આટલું ફાટ ધન મળ્યું છે. ક્ષણિક મહારાજ એના પગમાં આવીને ઝૂકી જાય, મગધ દેશનો અધિપતિ ક્ષણિક એના ચરણમાં આવીને ઝૂકી જાય એટલું અપાર ધન એની પાસે મળ્યું છે. ત્યારે મહત્વ પણ ભોગવી ના શક્યો, એમને મરી નરકમાં જતો. આ પાપાનું બંધી પુણ્ય કહેવાય. શું કહેવાય? એટલે આ 2 બીજી પરંપરા છે પાપની પરંપરા. ત્રીજા નંબરની પરંપરા છે ભવની પરંપરા. જેમ જેમ સંસારમાં ભ્રમણ કરતા જઈએ એમ એમ પાપોના ચક્રો ચાલે, પાપ જ વધે. દરેક ભવની અંદર શું કર્યું છે આપણે? પુણ્ય વધારવાનું કાર્ય કર્યું કે પાપ વધારે? થોડું ઘણું કદાચ પુણ્ય વધારવાનું કાર્ય થાય તો મનુષ્ય ભવમાં કે દેવ ભવમાં એ છે પુણ્ય વધારવાનું કાર્ય ક્યાં? એ પણ જો શુભ પરિણામમાં હોઈએ તો, એ પણ જો સમીક દર્શન વગેરેની સાથે હોઈએ તો એમાં પણ પાપની પરંપરા ચાલે. અને આ ભ્રમણ મારા છે અને એ ભ્રમણ 4 ગતિમાં ભટકાવે, તમને રખડાવે, લીજાવે, રીવાવે, બધું કરતા હમણાં એક દ્રષ્ટાંત વાંચ્યું છે ગોસાલકનું ભગવતી સૂત્રના 15મા શતકની અંદર ગોસાલકના ભવોની પરંપરા પરમાત્માને બતાવે છે. કેટલા એને ભવો છે, કેટલા ભવ કરશે. અત્યારે 12મા દેવલોકમાં છે. ક્યાં છે? ગોસાલો અત્યારે 12મા દેવલોક છે. અને પછી જે એના ભવોની પરંપરા છે એક એક ગતિની અંદર તિર્યંચમાં જળચર, ક્ષરતલ, ચેચર, સાપ, વીછી, સરવા, કાળા જેટલા પણ 84 લાખ દેવના જીવો છે અનંત વાર ભવ ભ્રમણે કરવાનું છે. બધી જગ્યાએ બળી મરીને કટાઈ કપાઈને મરવાનું છે. ક્યાંય પણ સમાધિ મૃત્યુ નથી મળવાનું. 3 ભવમાં તો બેસ્યા બનવાનું છે. એવી રીતે મરવાનું છે. એમ કરતા છેલ્લા ભવની અંદર શું નામ છે એનું? દ્રઢ શક્તિ યોગી છે. કેવલી ભગવાન તરીકે ઉત્પન્ન થશે અને પોતાની પશ્ચાત પોતાના સાધુઓને પોતાના ભવનું વર્ણન કહેશે. એ ભવની અંદર અનંતકાળ પહેલા મેં તીર્થંકર પરમાત્માની ગુરુની ઘોર આશાતના કરી છે. ભૂલે ચૂકે તમે એ આશાતના કરતા નથી. ગોશાળા કરતા વધારે ગુણ હાલ તમારા થશે. કેવલી ભગવંત ત્યારે દ્રઢ શક્તિ કેવું સમથિંગ આવે છે, એવું નામ ભૂલી ગયો અત્યારે. એ કેવલી ભગવાન તરીકે ત્યાં આગળ દેશના આપશે, છેલ્લી દેશના આપીને પછી પોતે
કાળ પામીને મોક્ષમાં જશે. એના પહેલાંની જે ભવ પરંપરાનો ચિતાર આપે છે, એક પાનમાં આખો એના ભવની પરંપરાનો ચિતાર છે. આવડી તો ધ્રુજી જઈએ. આ વેરની પરંપરા સાધુનો હત્યારો છે. 2 સાધુને માર્યા છે. સર્વાનુભૂતિને શું નક્ષત્ર 2 સાધુને જલાવીને હિંસા કરી છે. અને તીર્થંકર પરમાત્મા ઉપર તેજો લેસ્યા છોડે છે. ઘોર અપરાધ તીર્થંકરની આ સાધના કરી છે. કેટલા બહુ આ તો છેલ્લે સમીક તો પામે બચી ગયો. 7મા દિવસે જ્યારે મૃત્યુનો દિવસ એનો આવવાનો હતો એ દિવસે સમીક તો પામે છે. અને પછી પરમાત્મા વિશે ખ્યાલ આવે કે હવે સમીક બુદ્ધિ આવી ગઈ છે. પછી અપરાધને કમાવે છે. છેલ્લે કાળ કરીને 12મા દેવલોકમાં જ્યાં સુધી અપરાધને ખમાવી નહીં શકાય, અપરાધને ખમાવશું નહીં ત્યાં સુધી મારો લોક મારો ભવ સુધરવાનો નથી જ. આ ભવની અંદર મારે એક જ કાર્ય કરવાનું છે. હવે મારાથી કોઈ તપ વગેરે થાય કે ન થાય, મને કોઈ ચીજ પરમાત્મા મને કોઈ એની ફિકર નથી. પણ એક પણ અપરાધી મારા જીવનમાં મારે હવે રહેવો મારે કોઈનો પણ પ્રત્યેનો અપરાધ મારા પ્રત્યે ન હોય અને મારો અપરાધ પણ કોઈના પ્રત્યે ન હોય. બસ આ પરંપરા પરમાત્મા મને આપી છે. ત્રીજા નંબરની વેરની પરંપરા આવે છે. આ 3 પરંપરામાંથી કદાચ બચી શકાય. દુઃખની પરંપરા, પાપની પરંપરા, ભવની પરંપરા, કદાચ એમાંથી ઉગરી શકશું. પણ વેરની પરંપરા એમાંથી ઉગરવાનો કોઈ ચાન્સ નથી. બહુ ચાલો. એક વ્યક્તિ પ્રત્યે પણ જો વેર રહી ગયું હશે, કેવળ જ્ઞાન ભલે તમારી આજુબાજુ આટા મારતું હશે, તમારા અંતઃકરણમાં ક્યારેય પ્રવેશ નહીં. કુલભૂષણ અને દેશભૂષણ નામના 2 શ્રમણ ભગવંતો સગા ભાઈ છે. રામ ટેકરી ઉપર અત્યારે જેને ગામ છે જેમ નામ છે રામ ટેક, અમે ત્યાં ગયેલા હતા. રામ ટેકરી ઉપર બંને વેંતરના આવાસની અંદર બંને સાધના કરી રહ્યા છે. ઘડીભરમાં કેવળ જ્ઞાન થઈ જાય. શું એટલી ઉગ્ર સાધના છે. કેવળ જ્ઞાન હજુ આટો મારી રહ્યું છે પણ હજુ અંદર પ્રવેશતું નથી. કારણ કે પૂર્વભાવનો કોઈ વ્યંતર દુષ્ટ છે એમને રંજાડી રહ્યો છે. મનને વિચલિત ધીરે ધીરે કરી છે, ક્યારેક કરી રહ્યો છે. કેવળ જ્ઞાન થતું નથી. મન સ્થિર થતું નથી. કેવળ જ્ઞાન થતું નથી. બેરાણ બંધરીને આવેલું છે. એ જ સમયે રામ લક્ષ્મણ સીતા 14 વર્ષના વનવાસ માટે નીકળેલા છે. રામ ટેકરી ઉપર ચડે છે. રામનું પુણ્ય જોરદાર એવું. ચરમ શરીર જીવ છે મોક્ષમાં જનારો જીવ છે. લક્ષ્મણ નરક ગામે છે. સીતા 12મા દેવલોકમાં જવાનું છે, ગઈ છે. રામનું પુણ્ય જોરદાર છે. એના રામના તેજરી સામે પેલો વ્યંતર ટકી શકતો ને તેજી ભાગી ગયો. જેવો પેલો ભાગ્યો બનીને કેવળ જ્ઞાન નીકળ્યો. વેરની પરંપરા ક્યાં સુધી સતાવી? આ વેર ક્યાં સુધી સતાવી? છેલ્લે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયેલા છો? કશું બાકી નથી. ક્ષણ વારનું બાકી છે. પણ ત્યાં પણ કેવી હાલત કરે છે? વીરા મોરા ગજ થકી ઉતરો ગજ ચડે કેવલ. મારા ભાઈને બંધન કે બધા મારાથી નાના છે. સૂક્ષ્મ રૂપે ત્યાં પણ વેર જ પડેલી છે. નાનાને કઈ રીતે બંધન કરો? અહંકાર છે, ઈગો છે. જ્યાં એ ગયો એટલે નાના તોય મુજથી મોટા જઈને બંધો જેવા પગ ઉપાડે છે કેવળ જ્ઞાન. કેટલું અટકેલું હતું? કેટલું અટકેલું હતું? ખાલી પગ ઉપાડવા જેટલું અટકેલું હતું. વિચાર કરો. એમાં 13 મહિના સતાવે છે. કેટલા મહિના? 13 મહિના ગાભા કાઢી નાખ્યા બાબલીના એ કર્મ. કેવળ જ્ઞાન આવતું નથી. કઠિન સારું. વેલડી વીંટાઈ ગયું છે દેહ. હાથી ઘોડા વગેરે એના શરીરને દર્શન કરીને જાય છે. સ્થિર છે 13 મહિના. જ્યાં દીક્ષા લીધી ત્યાં છે. ખાતું નથી, પીધું નથી, સૂતા નથી, બેઠા નથી, કશું નથી. સ્થિર ઉભા છે. ધ્યાનમાં લીન છે. સૂક્ષ્મ અહંકાર શત્રુ સતાવે છે. એ અહંકારો શત્રુ શેના? એ સૂક્ષ્મ વેરના પ્રભાવે આવે છે. કેવું નડ્યું છે? આટલું બધું જાણીએ છીએ, આટલું બધું સાંભળીએ છીએ. સમય પર યાદ નથી આવતું ને. સમય પર યાદ આવવું જોઈએ ને કે ભાઈ મારે છોડી દેવાનું. બધું યાદ આવે કરવું હતું. યાદ કરવું નથી એમ. એપ્લાય નથી થતું. એટલે એપ્લાય નથી થતું. ઓન ધેટ મોમેન્ટ એક ક્ષણે મારે એપ્લાય કરવાનું છે કે ભાઈ તારો કોઈ દોષ નથી. દોષ તો બધું મારો છે.
એ જ યાદ નથી આવતું ને એ જ કરો પ્રેક્ટિસ કરો આવશે એપ્લાય નથી થતો. સ્ટાર્ટ ફ્રોમ ટુડે બિગેસ્ટ ફ્રોમ ટુડે આજથી ચાલુ કરો કેમ ના આવે બુદ્ધિમયને સિદ્ધિથી કારણે ન ચ મનોરથી ખાલી સપના સેવાથી કોઈ કાર્ય સફળ થાય નહીં કાર્ય સફળ ત્યારે થાય જ્યારે તમે કાર્યની અંદર પુરુષાર્થ કરો છો જો હાર્ડ પુરુષાર્થ હોય તો કેમ યાદ ના આવે ઇટ ઇઝ ઇઝીયર તમને યાદ આવે જ સરળતાથી યાદ આવે પ્રેક્ટિસ કરશો તો બધું યાદ આવશે આ પ્રેક્ટિસ અગર એક વખત લાગી ગઈ અને તમારો ભાવનો મેળાનો બંધ જે તૂટી જશે આ તમારા પરીક્ષણ સફળ થઈ જશે આ તમારી સંવત્સરી સફળ થઈ જશે નવા ભાવની અંદર નવા વર્ષની અંદર નેવર માઇન્ડ કોઈની સાથે મારે કોઈ અપરાધ કરવો કારણ કે એક વખત હૃદયની અંદર સરળતા આવી જાય ને સરોવરનું પાણી એક વખત કચરો કાઢ્યા પછી શુદ્ધ થઈ જાય ને પછી બીજી વખત કચરો પડતા ઘણો સમય લાગે એના પહેલાં તો પાણી સુકાઈ પડી જાય કદાચ બસ બહુ સુકાઈ ગયા તમારા મોક્ષમાં જતા રહે હવે ભલે ના કશું આવે કે ના આવે મને શું ફરક પડે છે બસ આ વેરાનું બંધ આપણે અત્યારે અહીંયા એનો અહેવાલ જોયો છે ઘણો મોટો ચિતાર છે કદાચ 2 મહિના ચલાવો ને આ ક્ષમાપણ ઉપર તો પૂરું થાય એવું નથી એટલું બોલી શકાય એવું છે ચેરી શાસનની અંદર એક પણ ચેપ્ટર એવું નથી એક પણ વસ્તુ એવી નથી જેના પર તમે આખા ઇતિહાસ ન લખી શકો એના બધા વેરની પરંપરાના ઇતિહાસો પણ ઘણા બધા છે મારી પાસે લખેલા છે અને કેટલા બતાવો ને કેટલા ઉકેલું ઘણા બધા તો સાંભળેલા પણ હોય આટલા મહાત્માના પ્રવચનો વગેરે થતા હોય છે એટલે સાંભળવામાં ઘણું બધું આવ્યું છે પણ અત્યારે સાંભળવું નથી હવે એને એપ્લાય કરો અમલમાં ખાલી સાંભળીને કાઢી નાખવું નથી માત્ર આ પ્રતિક્રમણ મારું કેવું હોવું જોઈએ એક પણ જીવ પ્રત્યે મારે અપરાધ ભાવ ન હોય અને પછી હું એને સાચા હૃદયથી એની સાથે ક્ષમાપણા કરું અને મારું પ્રતિક્રમણ શુદ્ધ થાય મારું મન હલકું થઈ જાય મારો આત્મા હલકો થઈ જાય વેર ભાવ મટી જાય ભવ ભવ વેર સમાવે બસ ચંજરિયા ઋષિના ગુણ ગાતા કર્મ મળ સવી ટાળે કર્મ મળ ટળી જાય આપણો અને શીઘ્રથી શીઘ્ર મોક્ષમાં આપણે પહોંચી જઈએ એ જ અભ્યર્થના આજનો સમય લગભગ આપણો પૂરો થવા આવે છે તે પણ ગયો વિશેષ હવે કાલના પ્રવચનની અંદર જે 11 કર્તવ્ય આપણે જોવાના છે આ સાધનિક ભક્તિ એ જ સંવેદના સાથે આપણે કાલે બપોરે જોશું મજા આવશે ઘણા બધા કેસો છે એના અંદર કાલે 11 કાલે સવારે સાધનિક ભક્તિનું ગમે પ્રવચન બપોરે સવારનું પ્રવચન ન ભાગે શાર્પ 9 વાગે ચાલુ થઈ જ જશે 9 થી 11 2 કલાકનો ટાઈમ રહેશે પછી પરમ દિવસે જે પણ થોડું ઘણું બચશે પૂરા 11 કર્તવ્ય કાલે પૂરા થવાના નથી થોડું ઘણું બચશે પરમ દિવસે આપણે એને લઈ અને પૂરું કરશું વિશેષ જીરાના વેદ બોલાય ચાલુ સર્વ ગુરુવંદન છામે એકમાસનો વંદે